अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। वचनामृत द्विशताब्दी महोत्सवनी जय। भगवान स्वामीनारायण द्वारा उद्बोधित वचनामृत ग्रंथનો આ દ્વિશતાબ્દી મહોત્સવ સાથે સાથે આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે આપણે અત્યારે આ પારાયણમાં વચનામૃતના આધારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને મોક્ષનું દ્વાર એવા ગુણાતીત સત્પુરુષ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ સત્પુરુષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનની સામ્યતાઓ આપણે સમજી રહ્યા છીએ। છેલ્લા 2 દિવસથી આપણે અનેકવિધ પાસાઓ જોયા કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા અને એવા જ આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ છે। એ બધી વાતો આપણે સમજતા હતા। એ અંતર્ગત આપણે ભગવાન સ્વામિનારાયણ કેવા નિર્વિકારી નિર્વિષય હતા એ બધી વાતો સમજ્યા। ગઈકાલ આપણે એ વાત સમજતા હતા છેલ્લે કે ભગવાન સ્વામિનારાયણે પોતે તો સાક્ષાત ભગવાન હતા પણ દેહિક રીતે વર્તીને આપણને ભગવાન પ્રત્યેનો અનન્ય ભક્તિભાવ શ્રદ્ધા અને રીત બધી આપણને શીખવાડી એવી આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે। ભગવાન સ્વામિનારાયણને કથા વાર્તાનો ખૂબ ઈશક હતો। પોતે અંત્યના 24મા વચનામૃતમાં એમ વાત કરી છે કે જેની કથા વાર્તાની કોરની આળસ હોય એના જીવનમાં ક્યારેય મોટા ગુણો ન આવે। એટલે કે જેને કથા વાર્તામાં શ્રદ્ધા હોય એના જીવનમાં એવા સારા મોટા સદગુણો આવતા હોય છે। મહારાજે મધ્યના 49મા વચનામૃતમાં કહ્યું કે અમારે તો ભગવાનની કથા કીર્તન વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી। વળી આપણને પણ ઉપદેશ આપ્યો કે તમારે પણ કોઈ દિવસ મનની તૃપ્તિ કરવી જ નહીં। મહારાજે આપણે વચનામૃત વાંચીએ ત્યારે જોઈએ છીએ જાણીએ છીએ કે સવારે વહેલા ઉઠીને પણ વાતો કરી છે, વળી રાત્રે મોડે પણ વાતો કરી છે। એટલે કે સમય જોયો નથી। વચનામૃત તમે પ્રથમ ફકરો દરેક વચનામૃત તો વાંચો તો અલગ અલગ સ્થાને બેસીને વાતો કરી છે। જે સમયે જ્યાં ઉલટ આવી મહારાજે વાતો કરી છે। વધારાના વચનામૃતમાં એક પ્રસંગે મહારાજે સંતોને પીરસતા વાતો કરી છે, એ વચનામૃત છે। મધ્યનું 35મું વચનામૃત છે, એમાં મહારાજ ઝાડની ખાણ ઉપર બેઠા છે ને ત્યાં વાતો કરે છે। એટલે શ્રીજી મહારાજે જે એકાંતિક ધર્મનું પોષણ આપણા હૃદયમાં કરવું હતું એની માટે સમય ને સ્થળ કોઈ દિવસ જોયા નથી। એમને પોતાને પણ કથા વાર્તા કરવાનો એટલો ઈશક હતો અને સાંભળવાનો એટલો ઈશક હતો। આપણા સંપ્રદાયના ગ્રંથોમાં એવી વાત લખી છે કે જ્યારે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી કે પ્રાગજી પુરાણી વાતો કરતા ત્યારે કલાકો સુધી શ્રીજી મહારાજ સભામાં બેસીને આ કથા વાર્તા સાંભળતા। તો સાંભળવામાં પણ એટલી શ્રદ્ધા, કથા વાર્તા કરવામાં તો શ્રદ્ધા ખરી પણ સાંભળવામાં પણ અતિશય શ્રદ્ધા એ ભગવાન સ્વામિનારાયણને હતી। તો એ મહારાજે આપણને આ સિદ્ધાંત એમના ચરિત્ર દ્વારા શીખવાડ્યો છે કે કથા વાર્તામાં એટલે કે ભગવાનના ચરિત્ર, ભગવાને આપેલું જ્ઞાન ઉપદેશ
એમાં ખૂબ શ્રદ્ધા અને ભક્તિ રાખવા, એમાં પ્રવર્તવું, જેથી આપણા જીવનમાં અધ્યાત્મ દ્રષ્ટિએ ઘણા બધા મોટા સદ્ગુણો આવે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણે આ ખૂબ જોયું છે. સ્વામી બાપાને પણ કથા વાર્તામાં ખૂબ શ્રદ્ધા હતી, ખૂબ ઈશક હતો. સારંગપુરમાં તો એક પ્રસંગે બપોરની કથામાં સ્વામીશ્રી આવી રહેલા, ત્યારે કોઈએ કહ્યું કે સ્વામી, આપને તો ક્યાં કથા વાર્તાની જરૂર છે, આપ આરામ કરો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક એવું બોલેલા, સ્વામી કે કથા વાર્તામાં ન જઈએ તો આત્મા નબળો પડી જાય. સ્વામી એવું બોલેલા કે કથા વાર્તામાં ન જઈએ તો આત્મા છે એ નબળો પડી જાય. તો જો એ વાત હકીકત છે, એ સ્વામીના જીવનમાં આપણને દેખાતી કે એમને કથા વાર્તામાં ખૂબ શ્રદ્ધા. એક પ્રસંગે સ્વામી સારંગપુરમાં એવું બોલેલા કે કથામાં તો જવું જ પડે. સ્વામીશ્રી એક વખત ગોંડલમાં હતા. તે વખતે ગોંડલમાં રવિવારની સભા સવારે સ્વામીના સાનિધ્યમાં થતી. પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલ રોકાતા હોય ત્યારે ગોંડલમાં આપણો જે જૂનો સભા મંડપ છે ત્યાં જ સવારની સભા સ્વામીના સાનિધ્યમાં પણ થતી. પ્રસંગ એવો બન્યો કે એક વખત વળી સ્વામીને મુલાકાત, રવિવારનો દિવસ એટલે ઘણા બધા મુલાકાતીઓ હોય, અને સ્વામીના મનમાં પણ એમ કે રવિવાર છે ને આજુબાજુથી લોકો આવ્યા હોય, ઘણા દૂરથી પણ આવ્યા હોય મળવા માટે, તો મળી લેવું, એની વાત સાંભળી લેવી, એનું સમાધાન કરી આપવું. એટલે વળી સ્વામી બેઠા અને આ બાજુ રવિવારની સભામાં પારાયણ પૂરી થઈ, પણ સ્વામી મુલાકાતમાં બાજુ બેઠા હતા. એટલે વ્યવસ્થાપકોએ ત્યાં સ્વામી પાસે ત્યાં આવ્યા અને બાપાને કહ્યું કે સ્વામી, આપ હવે ચિંતા ના કરશો, અમે સભાની પૂર્ણાહુતિ કરી દીધી છે, એનો સમય થઈ ગયો એટલે અમે પૂર્ણાહુતિ કરી દીધી છે. અને સ્વામીને જરાય આ વાત ગમી નહીં. સ્વામી એવું બોલ્યા, સ્વામી કે તમને ખબર તો છે જ કે રોજ હું સભામાં આવું જ છું. આજે રવિવારે કેટલા બધા લોકો આવ્યા હોય એટલે મળવાનું થાય. સભા પૂરી કરી દીધી, અહીં મળનારાના લીધે સ્નાન કરવામાં જરા અમારે મોડું થયું, પણ પછી જરા આક્રોશ વ્યક્ત કરતા પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે તમે આ સભા પૂરી કરી દીધી, પણ મને પૂછવા આવ્યા હતા કે સભા ચાલુ રાખીએ કે પૂરી કરી દઈએ? બધા ગરબડિયા ભેગા થયા છો, એવું સ્વામી બોલેલા. એટલે આ બાજુ વ્યવસ્થાપકોને એવું નહીં કે આમ સભા પૂરી કરી દઈએ, પણ એમ કે સભાનો પૂરો થવાનો સમય થઈ ગયો, આ બાજુ સ્વામી આવી શકે એમ નથી. પછી હરિભક્તોને પાછું રાજભોગ આરતીમાં જવાનું, પાછું જમવાનું, એટલે સાહજિક જ સમય પૂરો થઈ ગયો એટલે પૂરી કરીએ છીએ. પણ સ્વામીને બહુ વસવસો રહી ગયો. એટલે જો પ્રમુખ સ્વામી મહારાજને પણ કથા વાર્તામાં આવી શ્રદ્ધા એ આપણે નજરે જોઈ છે. સ્વામી બીમાર પડ્યા, લાંબી બીમારી હોય તો સ્વામી પથારીમાં સૂતા સૂતા સાંભળતા. 1980ની સાલમાં બોસ્ટનમાં સ્વામીશ્રીને મોતૈયાનું ઓપરેશન કરાવ્યું તો સ્વામી પલંગ ઉપર સૂતા હોય, હાથમાં માળા હોય, અને વારાફરતી જે બધા સંતો વિચરણમાં સાથે હતા એ પલંગમાં બાજુ પર બેસીને બધું વાંચ્યા કરે. તો એ પણ સ્વામી બાપાની શ્રદ્ધા આપણે જોઈ છે. અહીંયા 1983માં સ્વામી બાપાને હાર્ટ એટેક આવ્યો, પછી વડોદરામાં એમ્સ ઓક્સિજન સિદ્ધાર્થભાઈ અલગભાઈના ઘરે સ્વામી 2 મહિના રહ્યા. તો એ 2 મહિનામાં પણ સ્વામીએ સંપ્રદાયના બધા ઘણા બધા ગ્રંથો વંચાવી કાઢ્યા. કોઈ પણ સંત વાંચતા હોય, હવે એકચ્યુઅલી તો કેવું બને કે કથા કરનારને તો કથાનો સમય હોય, એને તો બોલવાનું હોય ને એક્ટિવ હોય, શ્રોતાઓને સાંભળવાનું હોય. તો એકચ્યુઅલી પહેલાં જે કંટાળે ને સાંભળનારા કંટાળે. બોલનારાને તો શું પરફોર્મ કરવાનું હોય ને એક્ટિવ રહેવાનું એટલે ચાલ્યા કરે. કંટાળે જો કલાક, 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક કથા વાર્તા ચાલે ને તો શ્રોતાઓ કંટાળવા માંડે. પણ અહીં તો રિવર્સ થયેલું. 1, 1.5, 2 કલાક થાય એટલે જે વાંચનારા સંતો હોય ને એ પાછા કોકને બોલા કે તું બેસ તો હું છૂટો થઉં. અને સાંભળનારા એક જ પ્રમુખ સ્વામી મહારાજ.
જો આપણે અત્યારે સમુદાયમાં બેઠા છીએ, બધા સભામાં સત્સંગમાં સાથે બેઠા છીએ, તો એક સમૂહનું બળ રહે, સમૂહની એક હૂંફ રહે. આ તો સ્વામી બાપા એકલા જ સાંભળતા હતા અને બહુ જ પ્રેમથી હાથમાં માળા લઈને સાંભળતા હોય. ઘણી વખત આ લોકોને ત્યાં આંખ બંધ કરીને સાંભળે છે તો સ્વામીને ઊંઘ આવતી લાગે છે, અથવા તો કોઈ વિનંતી કરે સ્વામી આપ આરામ કરો, તો સ્વામી એને કે તું થાકી ગયો ને તો બીજાને બોલાવું, મારે સાંભળવી જ છે. પણ જો આવી રીતે એમને કથા વાર્તાનો આટલી શ્રદ્ધા, આવો ઈશક હતો. ભાગવતાચાર્ય કૃષ્ણશંકર શાસ્ત્રીને મનમાં એવી ઈચ્છા હતી કે એકવાર મારે 7 દિવસનું ભાગવત પ્રમુખ સ્વામી મહારાજને સંભળાવવું છે. વળી યોગાનું યોગ બધું ગોઠવાયું અને ત્યાં મુંબઈમાં કૃષ્ણશંકર શાસ્ત્રીજી હતા, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં હતા અને એમને વિનંતી કરી એટલે સ્વામી પધાર્યા. 7 દિવસ સુધી સ્વામીએ, કારણ કે શ્રીમદ ભાગવતની કથાઓ એટલે સવારે 3 કલાક હોય, બપોરે 3 કલાક હોય, એટલે શ્રદ્ધાથી આ 6 કલાકની કથા વાર્તા સાંભળવાની. તો સ્વામી બાપાએ 7 દિવસ 2 સેશનમાં શ્રદ્ધાથી પલાઠી વાળીને બેસતા, તે પલાઠી પણ બદલતા નહીં, અને એક નજરે સ્થિર મને એકાગ્રતાથી કૃષ્ણશંકર શાસ્ત્રીજી કથા વાર્તા કરતા તે પોતે સાંભળતા હતા અને હાથમાં માળા લઈને શાંતિથી સાંભળે. ત્યારે છેલ્લે દિવસે કૃષ્ણશંકર શાસ્ત્રીજી, એમણે કદાચ 1000થી પણ વધારે ભાગવત પારાયણો દેશ પરદેશમાં કરી હશે. સ્વામી બાપાએ માટે કૃષ્ણશંકર શાસ્ત્રીજી એવું કહ્યું કે મેં આટલી બધી ભાગવત પારાયણો કરી છે, પણ આવા શ્રોતા મેં કોઈ દિવસ જોયા નથી. પ્રમુખ સ્વામીએ 7 દિવસમાં પલાઠી પણ એક વાર બદલી નથી. એક પલાઠી એ બેઠા. તો આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપાને કથા વાર્તામાં કેટલી શ્રદ્ધા હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સદગુરુ હતા ત્યારે, એટલે કે ગુરુપદે આવ્યા તે પહેલા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી સત્સંગમાં બધે વિચરણ કર્યું. 1972-73થી બધું વિચરણ એમનું શરૂ થયું. તો 2016 ગુરુપદે આવ્યા ત્યાં સુધી અને પછી પણ જ્યારે ગુરુપદે આવ્યા તે પહેલા મહંત સ્વામી મહારાજ સત્સંગમાં બધે વિચરણ કરતા. તો કોઈ પણ ઠેકાણે હોય, કોઈ પણ મંદિરમાં હોય, ગામડે વિચરણમાં હોય, પણ સવારે જે 8:30 થી 9ની કથા એ પોતે કરે જ, વચનામૃત નિરૂપણ સુંદર કરતા. વળી જ્યાં હોય ત્યાં સાંજે પણ જે તે ગામમાં, શહેરમાં, પરાસભાઓમાં બધે સાંજની સભા થાય તો ત્યાં પણ ખૂબ શ્રદ્ધાથી કથા વાર્તા કરતા. વળી એમને તો એક વિશેષ આદત કે રોજ સવારે પ્રાતઃ પૂજામાં બેસે, પોતે ધ્યાન તિલક ચાંદલો કરી દે, પછી થોડા 5-7 સંતો, 2-5 આજુબાજુ કોઈ બેઠું હોય તો એમને થોડી 5-10 મિનિટ બધી કથા વાર્તા કરે. હવે એક તો આપણે પૂજામાં તો દુનિયાભરની ઉતાવળ હોય, આપણે પૂજા કરીએ એમાં આપણે ઉતાવળ બહુ હોય. આમાં શું, આપણે તો આપણો ટાઈમ હોય, પણ આપણને પાછું એવું હોય ને કે મહારાજને બિચારાને ટાઈમ નહીં હોય. આ વહેલું પતાવું પાછા નાસ્તા પાણીમાં પરોવાઈ શકે. આપણે પૂજામાં એટલી બધી ઉતાવળ કે બેઠા એટલે એમ થાય કે હવે આ કામ આવ્યું છે અને આ એક નીતિ નિયમ જેવું છે, રોજિંદુ કરવું જ પડે એમ છે, કરી નાખો. કોક આપણને પૂછે પૂજા થઈ ગઈ, પૂજા કરી નાખી? કરીને નાખી, પૂજા કરી નાખી. મહંત સ્વામી મહારાજ પ્રાતઃ પૂજામાં બિરાજે, ગુરુપદે બિરાજ્યા તે પહેલાના વર્ષો અને દશકોની વાત છે. તો સવારે તિલક ચાંદલો કરી લે, માનસી કરી લે, સંતો આજુબાજુ બેઠા હોય તો બધી વાતો કરે. તો જે કથા વાર્તાની ઉલટ છે. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી ઘણી વખત એક પ્રસંગ કહે છે કે એકવાર ઘણા વર્ષો પહેલાની વાત કે મહંત સ્વામી મહારાજની સાથે ગાડીમાં એમને અમદાવાદથી ગોંડલ જવાનું થયેલું. તો અમદાવાદથી ગોંડલે તે વખતે, અત્યારે 3.5-4 કલાક થાય, તે વખતે 5 કલાક થતા, 5.5-5.5 કલાકે થઈ જાય. તો અમદાવાદથી નીકળ્યા અને છેક ગોંડલ પહોંચ્યા ત્યાં સુધી 5 કલાક મહંત સ્વામી મહારાજે વાતો કરી, કથા વાર્તા કરી.
આપણે તો પેલો ટાઈમ સ્લોટ જોડે બંધ થઈ ગયો ને, રવિવારની સભા 7 વાગે પૂરી થવાની, 7 ને 3 થાય ને તો આપણે આમ અકળામણ થવા માંડે. પ્રમુખ સ્વામી મહારાજે પણ એક વખત વિદર્ભમાં પરપ્રાંતમાં વિચરણ દરમિયાન એકાદશીના દિવસે બપોરે જાગરણ કરીને મધ્યનું 8મું વતનાવૃત સંતોને સમજાવેલું. ત્યારે પણ કલાકોની કથા કરેલી. મહંત સ્વામી મહારાજે પણ ગાડીમાં 5 કલાક સુધી છેક અમદાવાદથી ગોંડલ સુધી બધી વાતો કરી, કથા વાર્તા કરી. કારણ કે મહારાજનો આ સિદ્ધાંત કે જેને કથા વાર્તાની કોરની આળસ હોય એની કોરની એમ અટકણ કરવી છે કે એના હૃદયમાં મોટા ગુણ નહીં આવે. તો આપણે આપણા હૃદયમાં એક મોટા ગુણ ધારણ કરવા હોય તો આપણે કથા વાર્તામાં શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. જો ભગવાન સ્વામિનારાયણ પોતે આટલી શ્રદ્ધા રાખતા હોય, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આટલી શ્રદ્ધા રાખતા હોય, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આટલી શ્રદ્ધા રાખતા હોય, તો સાક્ષાત બધા સિદ્ધ પુરુષો છે, અનાદિ અક્ષર છે, છતાં એમના ચરિત્ર દ્વારા આપણને શીખવાડ્યું કે તમારે પણ આવી શ્રદ્ધા એ કથા વાર્તામાં અવશ્ય રાખવી જોઈએ. તો એ શ્રદ્ધાથી આપણું કામ થતું હોય છે. એક વખત સ્વામી વિચરણમાં હતા અને ગામડે સભા રાત્રે મોડી ચાલી, પૂજ્ય ડૉક્ટર સ્વામી અને બધાએ કલાક સવા કલાક બધી વાતો કરી હશે, બીજા 1-2 વક્તા એવા લાંબા સમયવાળા હશે. તો સ્વામીને તો માઇક રાત્રે 10:30 11 વાગે મળ્યું, તો સ્વામીએ પણ કલાક ચલાવ્યું 12 વાગ્યા સુધી. બધા એમ થાય કે પૂરું કરે તો સારું, પૂરું કરે તો સારું, પણ સ્વામીએ તો ચલાવી જ રાખ્યું. બીજે દિવસે વિવેક સાગર સ્વામી નારાયણ ભગત હતા, એમને બાપાને કહ્યું, સ્વામી તમે રાત્રે મોડે સુધી બોલતા હતા, અમે બધા એટલું લાંબુ બોલ્યા એટલે માટે કે તમારે પછી ઓછું બોલવાનું થાય, તો તમે અમારી જેમ કલાક ચલાવ્યું. સ્વામી કે તમે બધા લાભ લો અને હું રહી જાઉં કેમ ચાલે? વિવેક સાગર સ્વામી કે કોઈ સાંભળતું નહોતું તમને. રાત્રે 11, 11:30, 11:45 પછી કોઈ સભામાં તમને સાંભળતું નહોતું, બધા જોકા ખાતા હતા. તો સ્વામી એકદમ કેફથી કે ખુદે તો સાંભળ્યું ને પોતાની વાણી ખુદે તો આપણે સાંભળીને એમ. એટલે કથા વાર્તામાં એમને આવો આનંદ આવતો, કથા વાર્તાનો આવો ઈશક એમને કાયમ રહેતો. અને એ વાત આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોઈ છે. સવાર બપોર સાંજ જમતા હોય ત્યારે પણ સંપ્રદાયના જે નવા પ્રકાશનો હોય એ પ્રમુખ સ્વામી મહારાજ અવશ્ય વંચાવી લેતા, એ આપણે જોયું છે. સ્વામી બાપાના જીવનમાં જેમ મહારાજના જીવનમાં હતું એમ એક કોમ્બિનેશન હતું, કથા વાર્તા અને સાથે સેવા, બેયમાં શ્રદ્ધા હતી. કથા વાર્તા કરવી, સાંભળવી, સાથે સાથે સેવામાં પણ એવા શ્રદ્ધાવાન રહેવું. નાની મોટી ગમે તે સેવા જે સમયે મળે, જે અંગની મળે એ શ્રદ્ધાથી ઉત્સાહથી કર્યા કરવું, એ સ્વામી બાપાના જીવનમાં આપણને દેખાતું. કારણ કે સેવાનો ખૂબ મહિમા ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 27માં વતનામૃતમાં એમ વાત કરે છે કે અમે વિચારીને જોયું છે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યા જોઈએ, તુલસી લાવ્યા જોઈએ, ભાજી તરકારી લાવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યા જોઈએ. જો અનેક પ્રકારની સેવા એ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવી છે. જે આપણા સંપ્રદાયમાં આપણે વડીલ સંતો પાસેથી આ વાત સાંભળી છે કે મહારાજે દુધુબાજ માર્ગ ચલાવ્યો. એટલે સત્સંગમાં જે પણ કોઈ સંત હરિભક્ત હોય એનું જેવું પણ અંગ હોય, જે પણ પ્રકારની સેવાની શ્રદ્ધા હોય એ પ્રકારની સેવા એને અવશ્ય પ્રાપ્ત થાય. એટલે શ્રીજી મહારાજે પણ ખૂબ પોતે સેવા કરી છે. ગઢડાનું જ્યારે મંદિરનું બાંધકામ ચાલતું હતું તે વખતે શ્રીજી મહારાજ પોતે રોજ ઘેલા નદીએ સ્નાન કરવા જાય તો ત્યાંથી એક પથ્થર માથે મૂકી આવતા, પથ્થર માથે ઉચકીને પોતે લાવતા અને મંદિરના પાયામાં શ્રીજી મહારાજ નાખતા.
જ્યારે પરમહંસો એમને કહેતા કે મહારાજ તમે કેમ આવી સેવા કરો છો, અમે છીએ ને કરનારા, ત્યારે મહારાજ એમને કહેતા આ સેવાનો બધો મહિમા એ સમજાવતા. વડતાલમાં પણ જ્યારે મંદિર બંધાતું ત્યારે સામે આપણે જ્ઞાનબાગ છે, હજી પણ આપણે જોઈએ છીએ, ત્યાં દર્શન કરીએ છીએ, ત્યાં બધો ઈંટવાળો હતો. તો એ રોજ મહારાજ ત્યાં સાંજે પધારે, પછી માથે પેલું ફાડિયું મૂકી અને લાકડાનું પાટિયું મૂકી 3 એમ 9 ઈંટ લઈને રોજ ચાલે અને મંદિરના પાયામાં મૂકે. વડતાલ મંદિરના પાયામાં બ્રહ્માનંદ સ્વામીએ 9 લાખ ઈંટો પધરાવી છે. એટલે બધા સંતો હરિભક્તો સેવામાં જોડાવા હોય, મહારાજ પણ રોજ સાંજે માથે 3 એમ 9 ઈંટો મૂકીને આવતા. બધા મહારાજને વારે વારે કહેતા કે મહારાજ રહેવા દો, અમે સેવા કરનારા છે. મહારાજ કહેવા અમે આવીએ જ છીએ ત્યાંથી, અહીંયા તો આપણે ભેગી સેવા કરીએ ને. અને પછી એક વખત તો બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બંને જણાએ એ થોડું મહારાજ પાસેથી આ ઈંટો લેવા માટે પોતે 6 ઈંટો લીધી. આમ 3 મૂકીને પેલા જો મજૂરો ઉચકતા હોય ને આમ પાટીઓ માથે મૂકીને, તો પોતે 9 ના લીધી, મહારાજે તો 9 લીધી, પોતે બંને જણાએ 6 લીધી. અને પછી મહારાજની બાજુમાં ચાલતા ચાલતા કે મહારાજ અમારે કેમ ઓછી ને તમારે વધારે, લાવો તમારી 3 એટલે મારે લઈ લો. કે 3 બ્રહ્માનંદ સ્વામી લીધી, 3 નિત્યાનંદ સ્વામી, એટલે મહારાજને 3 જ રહી પછી ઉચકવાની. પણ એ સેવા શ્રદ્ધાથી મહારાજ કરતા. આ બધી સેવા જોઈને એક વખત સુરતના હરિભક્તોએ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ અમે પૈસા આપી દઈએ, તમે મજૂરો રાખો, કડિયા રાખો, અને એ રીતે આ તો બધું મજૂરીનું કામ છે, તો તમારે આ બધું કામ કરવાની અથવા તો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતો પાસે આ બધી સેવા કરાવવાની જરૂર નહીં. ત્યારે શ્રીજી મહારાજે ખૂબ સુંદર વાત કરેલી. મહારાજ બોલ્યા કે તમે આને મજૂરી માનો છો? મોટા મોટા દેવતાઓને પણ આવી સેવા દુર્લભ છે. મોટા મોટા દેવતાઓ પણ આ સેવાને ઈચ્છે છે. આવી ભગવાનની સેવા અને ભક્તિ એ આપણને ક્યાંથી મળે? આનાથી દેહભાવ ઘસાય છે, નિર્માણીપણું આવે છે. જો આ સેવાનો મહિમા છે કે મોટા મોટા દેવોને પણ દુર્લભ છે એવી આપણને અક્ષર પુરુષોત્તમ મહારાજની સેવા મળી છે. વળી મહારાજે કહ્યું કે આનાથી દેહભાવ ઘસાય છે, આનાથી નિર્માણીપણું આવે છે. તો એક બહુ જ મોટો લાભ આ સેવાથી આપણને થતો હોય છે. તો મહારાજ આવી શ્રદ્ધાથી બધી સેવા કરતા. એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ અનેક પ્રકારની દૈહિક સેવા એ આપણે જોયેલી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મહેસાણામાં હતા, મંદિર નિર્માણનું કાર્ય ચાલુ હતું. સ્વામી બાપા ત્યાંથી પસાર થયા અને બધા હરિભક્તો આમ લાઈનમાં તગારા આપતા હતા. આમ ત્યાંથી તગારામાંથી માટી કે જે કંઈ ભરીને આવવાનું હોય, તો જ્યાં પહોંચવાનું ત્યાં સુધી આપણે જાણીએ કે બધા આમ લાઈન કરીને ઊભા હોય. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે પણ લાઈનમાં જોડાઈ ગયા. એ પ્રાસાદિક ફોટો તમારે જોવો હોય તો એ બ્રહ્મોપનિષદ પુસ્તકમાં છે. સ્વામી આમ જરા ગાતર્યું આમ સરખું કરી અને આમ કેળ પાસે આમ બાંધી અને પોતે પણ લાઈન, બધાએ કીધું સ્વામી આપ રહેવા દો. સ્વામી કે ના, આપણે પણ સેવા થઈ જાય ને. અને ઘણા બધા એ તગારા માટીના એ પ્રમુખ સ્વામી મહારાજે પણ તે વખતે ફેરવેલા. તો જેમ મહારાજ છે એ વડતાલનું મંદિર બંધાતું ત્યારે માથે ઈંટ મૂકીને રોજ પાયામાં ઈંટ પધરાવતા. જ્યારે ગઢડામનું મંદિર બંધાતું ત્યારે ઘેલાએ સ્નાન કરવા જતા ત્યારે ઘેલા નદીએથી રોજ એક પથ્થર લઈને આવતા અને ઘેલા નદીમાં પધરાવતા. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે આ મહેસાણા મંદિરમાં પણ બધી ખૂબ સેવા કરી છે, ખૂબ શ્રદ્ધાથી આ બધી સેવા કરી છે. તો આવી રીતે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણને પ્રમુખ સ્વામી મહારાજ પણ દેખાય. 1989ની સાલમાં ત્યાં અમદાવાદમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું ભવ્ય સન્માન ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં ગોઠવાયેલું હતું. 1988ની લાંબી ધર્મયાત્રા કરીને સ્વામીશ્રી પધાર્યા. એ નિમિત્તે આ ભવ્ય સન્માન હતું. એ સન્માન સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના એક વખતના જજ બીજે દિવાન સાહેબ એ પોતે પણ પધારેલા.
બીજે દિવાન સાહેબે આ પ્રસંગે એક જૂનો પ્રસંગ છે એની સ્મૃતિ કરી. બીજે દિવાને કહ્યું કે 1948-49ની સાલમાં હું સારંગપુર ગયેલો અને તે વખતે બપોરનો સમય હતો અને અમે થોડા મોડા પહોંચ્યા હતા. મંદિરમાં કોઈ દેખાય નહીં. મંદિરની બાજુમાં એક નાની ઝૂંપડી જેવું હતું. ત્યાં એક નાના પાતળા શુક્લકડી કાયા એવા એક સંત છે, એ ઊભા પગે બેસી અને ગાર માટીનું લીપણ કરતા હતા. અમે એમને મળ્યા. એમને હમણાં જમવાની બધી વ્યવસ્થા પૂછી, વ્યવસ્થા કરી. વિદાય લેતી વખતે પણ અમે એમને મળ્યા. ખૂબ અમને પ્રેમથી જમાડ્યા. વિદાય વ્યક્તિ વખતે પણ એમના ચહેરા ઉપરનું જે સ્મિત હતું, ખૂબ પ્રેમથી અમને રાખ્યા. વર્ષો પછી ખબર પડી કે એ જે ગાર માટેનું લીપણ કરતા જે સંત 1948-49ની સાલમાં એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. એ બીજે દિવાન સાહેબ એ વખતે વાત કરી હતી. આ મુખ્ય સભામાં એમણે આ પ્રસંગ કહેલો. ત્યારે સ્વામી બાપાને નાનપણથી આવી એક સેવા કરવાની શ્રદ્ધા એમના જીવનમાં આપણને જોવા મળે છે. તો સેવાની દ્રષ્ટિએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને યોગીજી મહારાજે દીક્ષા આપી. પછી થોડા વર્ષો એ પાર્ષદ તરીકે યોગીજી મહારાજની સાથે રહ્યા અને 61ની સાલમાં યોગીજી મહારાજે 51 નવયુવાનોને દીક્ષા આપી. એ વખતે મહંત સ્વામી મહારાજને પણ દીક્ષા આપી, ભાગવતી દીક્ષા. ને પછી મહંત સ્વામી મહારાજ છે, ડૉક્ટર સ્વામી, વિવેક સાગર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, આ બધા સંતોને યોગીજી મહારાજ ત્યાં મુંબઈ રહેવાની આજ્ઞા કરેલી. તો બધા ત્યાં મુંબઈમાં રહેતા હતા. તો યોગીજી મહારાજે બધાને આજ્ઞા કરેલી કે તમારે વાસણ ઉટકવા. ઠાકોરજીના વાસણ ઉટકવાના હોય તો આપણને શ્રદ્ધા રહે. આ તો સંતો અને પાછા હરિભક્તો પણ જે જમ્યા હોય એ લોકોના પણ બધા જ એઠા વાસણ ઉટકવા, એવું યોગીજી મહારાજે બધાને આજ્ઞા કરેલી. તો આ બધા સંતો ખૂબ શ્રદ્ધાથી વાસણ ઉટકતા. આજે પણ મુંબઈ ત્યાં પૂજ્ય કોઠારી બાપા કહે છે કે મહંત સ્વામી મહારાજ પણ નિયમિત આ બપોરે અને રાત્રે વાસણ ઉટકવા માટે આવી જતા. ઉપવાસ હોય નિર્જળા તો પણ મહંત સ્વામી મહારાજ છે આ વાસણ ઉટકવા માટે આવી જતા. તો જો આ સેવાની શ્રદ્ધા એ મોટા પુરુષોના જીવનમાં આપણને દેખાય છે અને બહુ શ્રદ્ધાથી મહંત સ્વામી મહારાજ વ્યવસ્થિત આ વાસણ ઉટકવાની સેવા કરતા. વળી એ બધા યુવકો ત્યાં યુવક તરીકે યોગીજી મહારાજની સાથે ફરતા. વેકેશનમાં કંઈક ગોંડલ ગયા હોય તો યોગીજી મહારાજ ત્યાં ગોંડલમાં આ ખેતરમાં બધા કાંકરા વીણવા માટે લઈ જાય. હવે કાંકરા વીણવાના આવે એ તો આ મજૂરી જેવું જ કામ છે, પણ આ બધા ભણેલા ગણેલા યુવાનો એને યોગીજી મહારાજ આ કરાવતા. કારણ કે જાણતા જે મહંત સ્વામી અને જે શ્રીજી મહારાજે સુરતના હરિભક્તોને કહ્યું, જ્યારે આપણે પ્રસંગ હમણાં જોયો ને કે સુરતના હરિભક્તોએ કહ્યું કે મહારાજ આવા બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા મોટા સંતો પાસે તમે સેવા કરાવો છો તો એના કરતાં અમે પૈસા આપીએ, તમે મજૂર રાખી લો ને. ત્યારે મહારાજ શું બોલ્યા કે આમાંથી દેહભાવ ઘસાય છે અને નિર્માણીપણું આવે છે. એમ આવા ભણેલા સંતો મહંત સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, મુંબઈ કોઠારી બાપા, એ પણ એન્જિનિયર VJTIમાંથી, આવા બધાને વાસણ ઉટકવાની સેવામાં યોગીજી મહારાજ જોડે. તો મુંબઈના હરિભક્તોએ યોગીજી મહારાજને કહ્યું કે સ્વામી, આ બધા ભણેલા યુવાનો છે, સારા ઘરમાંથી આવે છે, આ લોકોએ જિંદગીમાં ઘરે વાસણ ઉટક્યા નથી, અમે પૈસા આપી દઈએ, તમે ઘાટી રાખી લો. ઘાટી એટલે મજૂર. તો ત્યાં તમે ઘાટી રાખી લો તો એ વાસણ ઉટકે. યોગીજી મહારાજ કે ના, મુંબઈ મંદિરમાં આપણે ઘાટી રાખવો જ નથી, સંતો જ વાસણ ઉટકશે. તો એ શ્રીજી મહારાજે વડતાલમાં જે સુરતના હરિભક્તોને જવાબ આપ્યો, એ જ જવાબ યોગીજી મહારાજે એ મુંબઈના હરિભક્તોને આપ્યો. પણ એ પ્રસંગ આપણે જોઈએ છે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જેવી સેવાની શ્રદ્ધા હતી એવી જ મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને આ સેવાની શ્રદ્ધા આપણને દેખાય છે. ત્યારે આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા અને એવા જ મહંત સ્વામી મહારાજ પણ છે. કે જો આજે
86 વર્ષની ઉંમરે પણ મહંત સ્વામી મહારાજ કેવી શ્રદ્ધાથી આ સેવા કરે છે. ગુરુપદે બિરાજ્યા પછી 1-1.5 વર્ષ પછીની આ વાત. મહંત સ્વામી મહારાજ ત્યાં અમદાવાદમાં હતા અને સાયમ સભામાં કોઈ સાયમ કાર્યક્રમ અંતર્ગત આવી રીતે કોઈ બાળકોએ કિશોરો આવી રજૂઆત કરી. આખો કાર્યક્રમ એ રીતનો હતો કે 2 કિશોરો કંઈક અક્ષરધામમાંથી આવ્યા છે અને પછી કાર્યક્રમ તો બધો ચાલ્યો. કાર્યક્રમના અંતે પાછું એમને મહંત સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, અમે બંને હવે પાછા અક્ષરધામમાં જઈએ છીએ, તમારે પ્રમુખ સ્વામી મહારાજને કંઈ કહેવડાવવું છે એવું પૂછ્યું. મહંત સ્વામી મહારાજ તરત જ બોલ્યા કે તમે પ્રમુખ સ્વામી મહારાજને કહેજો કે એમણે જે મને જવાબદારી આપી છે એ હું બરોબર નિભાવું છું. આ BAPS સંસ્થાની આ જવાબદારી એમને આપી છે તો એ કહે છે કે હું બરોબર નિભાવું છું. જો આ સેવાની શ્રદ્ધા કહેવાય. આજે રોજ 150, 125, 150 પત્રો, એના પ્રશ્નો સાંભળવા અને એ પ્રશ્નોનું પાછું ઉત્તર આપવું, સમાધાન આપવું અને પાછું એ સમાધાન પત્ર લખાઈ જાય પછી વારાફરતી એ બધા પત્રો ઉપર સહી કરવી, આ બધું 86 વર્ષની ઉંમરે બહુ શ્રદ્ધા માંગી લે. પણ મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે આજે 86 વર્ષની ઉંમરે પણ એ અત્યારે આફ્રિકા પધાર્યા છે અને 55 દિવસની આ ટૂર છે. પાછા આવતા વર્ષે 29મી એપ્રિલથી કંઈક 4-4.5 મહિના અમેરિકાની ટૂર ઉપર પધારે છે. તો આવી રીતે આપણને જોવા મળે છે કે શ્રીજી મહારાજને આ સેવાની આવી શ્રદ્ધા હતી, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ આવી સેવાની અતિશય શ્રદ્ધા હતી અને મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આ શ્રદ્ધા આપણને દેખાય ત્યારે આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. આપણા જીવનમાં પણ આપણે અનુસરીને એમના જેવી સેવાની શ્રદ્ધા ભક્તિ રાખીએ. એ હેતુસર ભગવાન અને સંત છે એ આવું ચરિત્ર કરતા હોય છે. જો સ્વામી બાપાએ કેટલી બધી ગામોગામ પધરામણીઓ કરી, એ આપણા સંપ્રદાયની એક પ્રણાલિકા છે. શ્રીજી મહારાજ પણ ગામોગામ અને ઘરોઘર પધરામણી કરતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ ગામોગામ અને ઘરોઘર પધરામણી કરતા. મહંત સ્વામી મહારાજે પણ ખૂબ ગામોગામ અને ઘરોઘર પધરામણીઓ કરી છે. તો આ પણ એક સંપ્રદાયના વિકાસ માટે, હરિભક્તોના વ્યવહાર અને મોક્ષ બેયના સંવર્ધન માટે એ શ્રીજી મહારાજે પ્રસ્થાપિત કરેલી આ એક પ્રણાલિકા છે. શ્રીજી મહારાજ પણ ખૂબ વિચરણ કરતા અને આ બધી પધરામણી કરતા. ભક્તોનો સતત સંપર્ક રાખતા, સતત ભક્તોમાં જાગૃતિ લખાવતા અને સતત ભક્તોને સહવાસ આપતા. શ્રીજી મહારાજે આ વાત જેતલપુરના 5મા વતનામૃતમાં કરી છે. શ્રીજી મહારાજ બોલ્યા, મહારાજે કહ્યું ને અમે તો આ સમયે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. તે જુઓ ને, આ જેતલપુર ગામમાં અમે કેટલાક યજ્ઞ કર્યા અને કેટલાક વર્ષ થયા અહીંયા રહીએ છીએ. અને જુઓ ને, આ તળાવને વિશે અમે સર્વે સંતે સહિત હજારો વાર નાહ્યા છીએ. અને જેતલપુર ગામમાં, હવે આ વાક્ય સાંભળજો, આ વચનામૃતમાં મહારાજે બોલેલું, આ ઉચ્ચારેલું આ વાક્ય છે. શ્રીજી મહારાજે કહ્યું કે અને જેતલપુર ગામમાં અમે ઘેર ઘેર 100 વાર ફર્યા છીએ અને ઘેર ઘેર અમે ભોજન કર્યા છે. અને આ ગામની સીમ ને ગામ તે વૃંદાવન કરતાં પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે. આ જેતલપુરના 5મા વતનો તો મહારાજ કહે છે કે અમે ગામમાં ઘરે ઘર ગયા છીએ અને પછી શું બોલ્યા, ઘરે ઘર 100 વાર ફર્યા છીએ. એટલે જેતલપુર ગામમાં એક એક ઘરે શ્રીજી મહારાજ 100 વાર પધરામણી કરી છે. મહારાજ પોતે આ જેતલપુરના 5મા વતનામૃતમાં કહે છે. તો કેવી પધરામણીઓ, કેવું વિચરણ એ શ્રીજી મહારાજે કર્યું છે, એ આ એક વાત પરથી આપણને ખ્યાલ આવે છે. એવું જ પ્રમુખ સ્વામી મહારાજે પણ ખૂબ વિચરણ કર્યું. દુનિયાના 60 દેશોમાં
18,000 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. દિવસ રાત એમણે જોયા નથી. એમની ઉંમર 62, 65, 68, 70 હતી. ત્યારે પણ બધા વડીલ સંતો હરિભક્તો સાક્ષી છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત રાત્રે 10 વાગે ને 11 વાગે ને 12 વાગ્યા સુધી એ પોતે આવી રીતે વિચરણ કરતા અને ગામો ગામ ઘરે ઘર ફરતા. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજ 2004ની સાલમાં ન્યુયોર્કમાં હતા. ત્યાં મોટલના બધા માલિકો સ્વામીશ્રીને મળવા માટે આવેલા. સ્પ્રિંગફિલ્ડ વિસ્તારના બધા ભાવિકો હતા. એમાંના આપણા એક સત્સંગી બંધુ હતા ઘનશ્યામભાઈ. એમણે બધાનો પરિચય આપ્યો. એટલે ઘનશ્યામભાઈએ આ બધાનો પરિચય કરાવડાવ્યો. અમૃતચરિત સ્વામી કહે, બાપા આ ઘનશ્યામભાઈ છે એ પીપલગવાળા નાથાભાઈના દીકરા. આવી પ્રમુખ સ્વામી મહારાજને ઓળખાણ આપી કે આ ઘનશ્યામભાઈ છે એ પીપલગવાળા નાથાભાઈના દીકરા. તરત જ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ઓળખું છું ને, આના બાપને, એના દાદાને, એના ભાઈઓને બધાને ઓળખું છું. પછી સ્વામી બોલ્યા કે એ પીપલગમાં તો ઘરે ઘરે ગયા છીએ. શ્રીજી મહારાજ શું બોલેલા કે આ જેતલપુર ગામમાં અમે ઘરે ઘર ગયા છીએ. પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે આ પીપલગ ગામમાં અમે ઘરે ઘર ગયા છીએ. પછી સ્વામી કે ઘરે ઘરને અમે ઓળખીએ છીએ. વળી પાછા છેલ્લે કેસી પટેલ બાજુ ઊભા હતા એને કહે કે આ બધું કુટુંબ સત્સંગી, એટલે કે આ ઘનશ્યામભાઈની વાત કરતા કે આ બધું કુટુંબ છે સત્સંગી છે. ઘરે ઘરે પીપલગમાં અમે ફર્યા છીએ. એટલે શ્રીજી મહારાજે જેવું આમ વિચરણ કર્યું છે એવું શ્રીજી પ્રમુખ સ્વામી મહારાજે પણ ખૂબ શ્રદ્ધાથી આ બધું વિચરણ કર્યું છે. ઘરો ઘર બધી જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે. મહંત સ્વામી મહારાજે પણ ખૂબ વિચરણ કર્યું છે. 1972-73 થી માંડીને અત્યાર સુધી ખૂબ મહંત સ્વામી મહારાજ ફર્યા છે. સુરત મંદિરમાં રહીને ગ્રામ્ય વિસ્તારમાં ફરતા શ્રીજી નંદન સ્વામી ઘણી વખત વાત કરે છે કે એમના વિસ્તારોમાં તો મહંત સ્વામી મહારાજ ખૂબ આવ્યા છે. 10-10 દિવસ, 12-12 દિવસ, 15-15 દિવસના કાર્યક્રમો ગોઠવાય. ત્યાં ગામડે જ રહેવાનું, કોઈ હરિભક્તના ઘરે સામાન્ય વ્યવસ્થા હોય અને સવારે પ્રેમથી ગામમાં બધે મહંત સ્વામી મહારાજ પધરામણી કરતા. એક એક ઘરે બધે પધારતા, સવાર સાંજ બધાને સભામાં સત્સંગનો લાભ આપતા. તો દક્ષિણ ગુજરાતમાં મહંત સ્વામી મહારાજ આ બાજુ પણ પાવી જેતપુર ને બધું ત્યાં દિવ્ય સ્વરૂપ સ્વામીના વિસ્તારમાં પણ ખૂબ ફરેલા છે. પછી આ બાજુ ઉત્તરમાં પણ હિંમતનગર ને બાજુ પણ ખૂબ ફર્યા છે. એમ તો બધે જ એમણે વિચરણ કર્યું અને પરપ્રાંતમાં તો એ ખૂબ ફર્યા છે. દક્ષિણ ભારતમાં તો સૌથી વધારે કોઈ મોટેરા સંતોનું વિચરણ થયું હોય તો એ મહંત સ્વામી મહારાજનું થયેલું છે. બેંગ્લોર ને ચેન્નાઈ ને હૈદરાબાદ ને પોંડિચેરી ને બધી જગ્યાએ મહંત સ્વામી મહારાજ ખૂબ પધારેલા છે. તો એ દક્ષિણ ભારતમાં પણ બધે એમણે ખૂબ વિચરણ કર્યું છે. આ બાજુ વિદર્ભમાં પણ ખૂબ વિચરણ કર્યું છે. આ બાજુ ઔરંગાબાદ, નાસિક એ બધે ઠેકાણે પણ પોતે ખૂબ વિચર્યા છે. તો આવી રીતે આ બધા સંતો અને હરિભક્તો સાક્ષી છે કે મહંત સ્વામી મહારાજે પણ ખૂબ વિચરણ કર્યું છે. ખૂબ ઘરોઘર પધરામણી કરી છે અને બધાને ખૂબ લાભ આપ્યો છે. તો જેવા શ્રીજી મહારાજ હતા કે વિચરણ કરીને ઘરોઘર પધરામણી કરીને બધાને રાજી કરતા, એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે પણ ઘરોઘર પધરામણી કરીને બધાને વિચરણ કરીને ખૂબ રાજી કર્યા છે. એવી જ રીતે મહંત સ્વામી મહારાજે પણ ખૂબ વિચરણ કરીને ઘરોઘર પધરામણી કરીને બધાને ખૂબ રાજી કર્યા છે. ત્યારે આપણને આ વાતની પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા અને એવા જ મહંત સ્વામી મહારાજ પણ છે. એક બીજી મોટી વાત એમના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે શ્રીજી મહારાજે આપણને આધ્યાત્મિક સાધના વચનામૃતમાં બતાવી છે, પણ એમાં બહુ જ મોટી અને મુખ્ય વાત શ્રીજી મહારાજે એ કરી છે કે ભગવાનને સર્વ કરતા હરતા સમજવા. ભગવાનને કરતા જાણે તો બધા જ પ્રશ્નોને એને સમાધાન મળી જાય. કારણ કે કોઈ સારી વાત જીવનમાં બને તો પણ એમ માને કે જેવી મહારાજની ઈચ્છા, અને કોઈ નરસી વાત થઈ જાય, કોઈ દુઃખની વાત થઈ જાય તો પણ એવી દ્રઢતા રહે, એવી સમજણ રહે
કે જેવી મહારાજની ઈચ્છા. તો આ રીતે એ મહારાજ આપણને કર્તાપણું સમજાવ્યું છે. અને ભગવાનનું જે કર્તાપણું સમજવું, શ્રીજી મહારાજે કાર્યાણીનું 10મું વતનામૃત છે, એમાં મહારાજે કહ્યું કે તપે કરીને ભગવાન રાજી થાય છે, પણ કલ્યાણ તો ભગવાનને કરતા હરતા જાણે તો જ થાય. બહુ સ્પષ્ટતાપૂર્વક શ્રીજી મહારાજે પોતાનો હૃદયગત અભિપ્રાય આપણને સમજાવ્યો છે. શું બોલ્યા મહારાજ? કે તપે કરીને ભગવાન રાજી થાય છે, માટે તપ કરવું. જેવા અત્યારે ચાતુર્માસ છે, આપણે શ્રદ્ધાથી કરીએ છીએ, તો તપે કરીને ભગવાન રાજી થાય છે, પણ કલ્યાણ તો ભગવાનને કરતા હરતા જાણે તો જ થાય. એટલે કર્તાપણામાં એ શ્રીજી મહારાજે ખૂબ ભાર આપ્યો છે. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 74મા વતનામૃતમાં ભગવાન કરતા હરતા છે કેટલી સુંદર વાતો કરી છે. શ્રીજી મહારાજ બોલ્યા કે આપણે તો શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ, તે શ્રી કૃષ્ણ નારાયણને જેમ ગમે તેમ આપણે રાજી રહેવું, અને એ ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું, અને એ ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાવ, અથવા એની ઈચ્છા કરીને સર્વે સત્સંગી મટી જાઓ, પણ કોઈ રીતે હર્ષ શોક મનમાં ધારવો નહીં. એ ભગવાનનું જ કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુના આધારે ફરે છે, તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું, અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. આ પ્રથમના 74મા વતનામૃતમાં એ આપણને દેખાય છે. મહારાજ આપણને કહે છે કે કોઈ પણ જાતનું કોક આપણને હાથીએ બેસાડે અને કંઈક એવા વાકમાં આવી ગયા, ખોટ આવી ગઈ, અને કદાચ ગધેડે બેસવાનું થાય, તો પણ ભગવાનની ઈચ્છા એમ છે એમ સમજવું. આ બહુ જ મોટો સદગુણ છે કે ભગવાનને કરતા હરતા જાણવા. ભગવાન જ સર્વ કરતા હરતા છે એમ જાણીએ તો આપણે અતિશય સ્થિર રહી શકીએ. કારણ કે નોકરી, ધંધા, વેપારમાં બધે જ નાના મોટા પ્રસંગે પ્રોફિટ્સ પણ થાય અને લોસીસ પણ આવે. પાર્ટ ઓફ બિઝનેસ, બિઝનેસના ભાગરૂપે છે. એવી જ રીતે સંબંધો હોય, તમારા ફેમિલી રિલેશન્સ હોય, સોશિયલ રિલેશન્સ હોય, એમાં પણ પ્લસ માઇનસ આવ્યા કરે. મનગમતી વ્યક્તિ જીવનમાં આવે રહે, અને એવું પણ બને કે મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહે. એવું પણ બને કે આપણે આ સ્થાનમાં રહેવું છે, આપણા ફેમિલી સાથે રહેવું છે, પણ હવે સંજોગો, પરિસ્થિતિ એવા નિર્માણ થાય કે આપણે ત્યાં ન રહી શકીએ. મહારાજે આ વાત અંત્યના 13મા વતનામૃતમાં લખી છે કે જ્યાં રહેવું હોય ત્યાં ન પણ રહેવાય. દેહની પણ એક સરખી સ્થિતિ ન રહે, કોક વખત સાજા થઈએ, માંદા થયા, બધું બનવા જોગ છે. પર્સનલ લાઈફ, ફેમિલી લાઈફ, બિઝનેસ લાઈફ, સોશિયલ લાઈફ, આ બધામાં કાયમ આપણા મનનું ધાર્યું થતું જ નથી. હા કે ના? કાયમ આપણું ધાર્યું થતું જ નથી. એ આપણા પૂર્વકર્મ અનુસાર, આ જન્મમાં આપણી બુદ્ધિ, શક્તિ, આવડત, આયોજન, વ્યવસ્થા પ્રમાણે, આપણું જે પ્રારબ્ધ બંધાણું હોય એ પ્રમાણે, અને આપણે ભગવાનના આશ્રિત ભક્ત છીએ તો ભગવાનની ઈચ્છા પ્રમાણે. તો ભગવાનને કરતા હરતા જાણવા એ બહુ જ મોટો સદગુણ છે. એટલે શું, એક લાઈનમાં કે મારા જીવનમાં જે જે પ્રસંગો અત્યાર સુધી બન્યા છે, અત્યારે બની રહ્યા છે અને ભવિષ્યમાં બનશે, એ બધા જ પ્રસંગો એ ભગવાનની ઈચ્છાથી બને છે, મારા સારા માટે બને છે. આ બીજો વિભાગ છે ને, બહુ અઘરો છે. પહેલો વિભાગ થોડોક સમજાય, સ્વીકાર્ય પણ ખરા, ભગવાનની ઈચ્છાથી બને છે, પણ મારા સારા માટે બને છે. અને એ અભિગમ, એ એટીટ્યુડ આપણે રાખીએ તો આપણી પ્રગતિનું કારણ પણ આ જ વિચાર અને આ જ સ્થિરતા બની જાય. તો ભગવાન સ્વામિનારાયણ આપણને કરતા હરતાપણાની ભાવના ખૂબ જ દ્રઢ કરાવે છે. અને જો એમના જીવનમાં હતું, એમને ખાલી એવું નથી લખ્યું કે હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. એટલે શું, માન મળે તો પણ ભગવાનની ઈચ્છા છે, અને અપમાન થાય તો
તો પણ ભગવાનની ઈચ્છા. અહીં આણંદમાં જ ભગવાન સ્વામિનારાયણનું કેટલું મોટું અપમાન થયેલું છે. ભગવાન સ્વામિનારાયણનું સૌથી મોટું અપમાન થયું તો આણંદમાં થયું છે. હા, અને અત્યારે આણંદનો કંટ્રોલ ચાલે છે એમ બધે. અહીંયા ભગવાન સ્વામિનારાયણ પ્રથમ વખત જ આણંદ આવતા હતા. ભગવાન હતા, અંતર્યામી હતા, બધું જ જાણતા હતા કે પ્રશ્ન થશે. અહીંયા આણંદમાં વલ્લભ મંદિર છે અને રામકૃષ્ણ પંડ્યા અને હરિપંડ્યા હતા. એ લોકોએ ગામના લોકોને બધાને ઉશ્કેરી રાખેલા અને પથરા અને ઈંટાળા અને ગારો ને બધું ભેગું રાખેલું. અને ભગવાન સ્વામિનારાયણ આવ્યા, આણંદમાં એન્ટર થયા. ભગવાન સ્વામિનારાયણ બધાને કહેલું કે જે કંઈ પ્રસંગ બની જાય કોઈ પોતાના શસ્ત્ર બહાર કાઢવા નથી, કારણ કે એમની સાથે બધા કાઠી દરબારો હતા. સોમલા ખાચર હોય, પાછા વીર ભગુજી હોય, દાદા ખાચર હતા. મહારાજ કે કોઈએ શસ્ત્રને અડવાનું નથી. એટલે બધાને કે મહારાજ કેમ આવું કહેતા હશે કંઈ. પણ અહીંયા આવ્યા અને આ બધાએ પેત્રો ગોઠવી રાખેલો, બધાએ ગારો નાખ્યો મહારાજ ઉપર, સંતો ઉપર, હરિભક્તો ઉપર, અને પછી ઈંટો ફેંકી, પથરા માર્યા. આ બધાને કાઠી દરબારોને તો બધા શૂરવીર હતા, એ આવું અપમાન સહન ના કરી શકે. એટલે સુરા ખાચરનો હાથ આમ તલવાર ઉપર ગયો, દાદા ખાચરનો હાથ એમની બરછી ઉપર ગયો. મહારાજે ત્રાસી આંખે જોઈ લીધું. મહારાજે જાણ્યું કે અત્યારે જો આ લોકો ખેલ કરશે ને તો આખી બાજી બગડી જશે. એટલે મહારાજ એવું બોલ્યા, શ્રીજી મહારાજ કે અત્યારે જે કોઈ શસ્ત્રને અડે અને બહાર કાઢે વિમુખ, એ વચનદ્રોહી, ગુરુદ્રોહી. એટલે દાદા ખાચરે પાછો હાથ લઈ લીધો, સુરા ખાચરે પાછો હાથ લઈ લીધો, વીર ભગુજીએ પાછો હાથ લઈ લીધો. આ લોકોને એમ થયું કે અમારા ઈષ્ટદેવનું આવું અપમાન. અને આ લોકોને કાઠી દરબારને તો શું, એ લોકોને તો આમ તલવાર ફેરવીને પટ્ટાદાવ રમવો એ એમનું ઓરિજિનલ બ્લડ હતું. અને આવા પ્રસંગો તે લોકોને બહુ મજા આવે. અને આમ પેલા ઘાસ વાળે ને એમ માણસોને વાડી નાખે. સુરા ખાચરના બાપુજી હતા, એ તલવારની નવી ધાર કાઢીને આવતા હતા. આમ તલવારની નવી ધાર કાઢી તો આમ ખુશ થતા હતા, ધાર સરસ નીકળી છે. પણ એમ થયું કે આપણે ક્યાંક ચેક તો કરીએ. બોલો, આ લોકોને આવા વિચાર આવે. તે રસ્તામાં આવતા હતા, 3 જણા આમ નમાજ પડતા હતા, તેમ તલવાર ફેરવી દીધી. આ બધા કાઠી દરબારો આવા, તે જુદું થઈ ગયું બધું. તો આ બધા શૂરવીર અને પાછા મૂળભૂત પ્રકૃતિ, આ બધાની થોડી વાયલન્ટ પ્રકૃતિ. શ્રીજી મહારાજે બધાને આ ભેગા રાખ્યા, આ જ્ઞાન ઉપદેશ આપ્યો અને આ બધાને શાંત કરેલા. આ બધી પ્રકૃતિ એ લોકોની ટાળેલી શ્રીજી મહારાજે. અને બધાના હાથમાંથી આ બધી તલવારો છૂટીને હાથમાં માળા પકડાયેલી. એ બહુ જ મોટું સમાજમાં પરિવર્તન, જેની નોંધ તે વખતના બ્રિટિશ ગવર્મેન્ટે પણ લીધેલી. અને બ્રિટિશ ગવર્મેન્ટમાં હેનરી જ્યોર્જ બ્રિગ્સ બહુ જ મોટા હિસ્ટોરિયન હતા, એમણે લખેલું છે કે સહજાનંદ વોઝ લવ્ડ બિયોન્ડ બિલીફ બાય હિઝ ડિસાઇપલ્સ, કમ્પ્રાઇઝિંગ મેન ઓફ ટેલેન્ટ, મેન ઓફ રિચેસ. કે આ બધા 2-5 ગામના ધણી હતા. પાછું એ પણ લખ્યું છે મેની ઓફ ધેમ વેર રૂડ, એવો શબ્દ પણ વાપર્યો છે. પણ આ બધાને ભગવાન સ્વામિનારાયણે ખૂબ સુસંસ્કારિત કરેલા. અરે સવારી તો ત્યાંથી પસાર થઈ ગઈ, એક શબ્દ પણ બોલ્યા નહીં. અને આણંદ શહેરમાં બધાને ખૂબ ગુણ આવ્યો કે આ ભગવાન સ્વામિનારાયણ એમના સંતો બધા નિર્માની છે. એમની સાથે આટલા આર્મ્ડ અંગરક્ષકો હતા, શસ્ત્રધારી અંગરક્ષકો હતા, છતાં કોઈએ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા વિરુદ્ધ જઈને કોઈએ શસ્ત્ર બહાર કાઢ્યું નહીં. તો અહીં તો બહુ મોટું ધીંગાણું થઈ જાત. કારણ કે જે બધું ટોળું ભેગું થયું એને તો હાથમાં ખાલી ગારો અને પથરા જ હતા. અને આ લોકોના હાથમાં તલવારો હતી. જો કાઠી દરબારો પટ્ટાદાવ શરૂ કરત ને તો 10 મિનિટમાં તો કાર્યક્રમ પૂરો કરી નાખત અહીંયા બધાનો. અને બધા તેજ અસવારો. કારણ કે આ બધા ગામ લૂંટવા જાય ત્યારે રાત્રે સંધ્યા ટાણું થાય પછી ગામ લૂંટવા માટે નીકળે.
તો રાત્રે દૂર જઈને પાછા આવી જાય, 10-10, 15-15, 20-20 ગાંવ દૂર જઈને ગામો લૂંટતા આ લોકો. એક ગાંવ એટલે 3 કિલોમીટર થયું, 10-15 ગાંવ એટલે 30-40 કિલોમીટર દૂર જાય, ગામ લૂંટે, રાત્રે 2 વાગે ગામમાં પહોંચે અને ધીંગાણું ચલાવે. અને ગામના લોકો બધા શું થાય ખબર પડે શું થયું પહેલાં તો કેટલાયને વાઢી કાપી નાખે, ઘર બાર બધું લૂંટીને આવતા રહે. પછી 6 મહિના જલસા કરે પાછા. બધી એ મિલકત ભેગી થઈ વાપરવાની, કસુંબા પીવાના, અફીણ પીવાના, અને પાછી 6 મહિના થઈને બધી મિલકત ખૂટે, આ બધું ધન ખૂટે એટલે પાછી રાહ જોવે કોઈ જાનમાન નીકળે છે કે નહીં નજીકથી. હવે આ બધાની આ પ્રકૃતિ. પણ મહારાજે એ વખતે પછી પાછા વડતાલ પધાર્યા. મહારાજ કે આપણે ગઢ જીત્યા. કાઠી દરબારો કે મહારાજ શું ગઢ જીત્યા? મોટા મોટા રાજાઓને ખબર પડશે કે આટલું અમારું અપમાન થયું ને અમે શસ્ત્ર ભેગા હતા તો એ બહાર કાઢ્યા નહીં, અમને માયકાંગલા ગણશે, કોઈ મોટી નોકરીએ નહીં આપે. મહારાજ કે તમે ગઢ જીત્યા, તમે તમારી પ્રકૃતિ ઉપર કાબુ રાખ્યો, એ તમે ગઢ જીત્યા. આખો પ્રસંગ આ છે. ને પછી આણંદમાં સત્સંગની શરૂઆત થઈ. એટલે આપણે જે અત્યારે આણંદ શહેરમાં બેઠા છીએ એના સત્સંગ પાછળ આ પ્રસંગ સમાયેલો છે કે શ્રીજી મહારાજનું ઘોર અપમાન આ શહેરમાં થયેલું છે અને મહારાજને સંતો એ વખતે એ અપમાન સહન કરી ગયા અને સત્સંગ થયો. પણ જો શ્રીજી મહારાજ જે બોલ્યા એમના જીવનમાં આપણને દેખાય કે કોક આપને હાથીની અંબાડીએ બેસાડે કે કોક ગધેડા ઉપર બેસાડે, એમાં સંભાવ રાખો. મહારાજને કોઈ માન આપતું કે સન્માન એટલે માન સન્માન આપે અથવા કોઈ અપમાન કરે, મહારાજની બહુ જ સ્થિરતા રહેતી. તો આવા પ્રસંગો આપણે ખૂબ જોયું છે. પ્રમુખ સ્વામી મહારાજનું પણ બહુ જ ભયંકર અપમાન થયેલું, પણ એ વખતે કેટલી સ્થિરતા. જે સુપ્રસિદ્ધ પ્રસંગ છે પૂજ્ય વિવેક સાગર સ્વામીના મોઢે આપણે ખૂબ સાંભળ્યો છે, કારણ કે પોતે પ્રત્યક્ષ સાક્ષી. 1974માં પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈથી નૈરોબી પધાર્યા અને ત્યાં પ્લેન એરપોર્ટ પર ઉતર્યું અને તરત એરપોર્ટ ઓફિશિયલ્સ આવ્યા કે હુ ઇઝ પ્રમુખ સ્વામી. એટલે કહ્યું કે આ પ્રમુખ સ્વામી મહારાજ છે. તો કે ઓર્ડર છે કે એમને પ્લેનમાંથી નીચે નથી ઉતરવાનું. થોડું પોલિટિકલ ડિસ્ટર્બન્સ હતું અને પાછું કંઈક મોટા લેવલ ઉપર જે કંઈ ગેરસમજ થઈ હશે, પણ સ્વામીને નીચે નહીં ઉતરવાનું. એટલે બધાને એકદમ શોખ લાગ્યો અને બહાર એરપોર્ટ ઉપર તો બધા હરિભક્તો હાર તોરા લઈને સ્વાગત માટે ઊભેલા. વળી થોડી વાર સ્વામી કે તો એમ કરો, અમે બેસી રહીએ, અમે આ પ્લેનમાં પાછા જઈએ બોમ્બે અને તમે બધા ઉતરી જાઓ. આપણો કાર્યક્રમ છે એ પ્રમાણે તમે બધા કાર્યક્રમ કરજો. વિવેક સાગર સ્વામી કે વરરાજા વગરની જાનને શું કરવાની? અમે બધા ફરીએ પણ વરરાજો જ ના હોય તો કોઈ જાનને પોખે? શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે એક વખત વરરાજાનો ઘોડો ધીમો ચાલતો હતો અને બધા જાનવાળાના ઘોડા બહુ ફાસ્ટ ચાલતા હતા. તે બધા પહેલા પહોંચી ગયા. તે દીકરીનો બાપ કે તમે બધા આવ્યા છો બરોબર, પણ વરરાજો ક્યાં? તો કે વરરાજો પાછળ આવે છે. તો દીકરીનો બાપ કે તો ત્યાં સુધી બધા બેસો, વરરાજો આવે ને પછી બધાને ચા પાણી થશે. એ તો વ્યવહારે છે ને. આ બધો પ્રસંગ વિવેક સાગર સ્વામી કહો ત્યાં તો વળી બીજો ઓર્ડર આવ્યો કે પ્રમુખ સ્વામી એન્ડ પાર્ટી they will not be allowed to get down. નીચે એમને ઉતારવામાં અમે ઉતારવા દઈશું નહીં. અને બધા પાછા આવ્યા અને મોડી રાત્રે મુંબઈ પહોંચ્યા. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં. સ્વામી કે આપણે તો મહારાજનું કાર્ય કરવા નીકળ્યા છીએ, હવે જેવી મહારાજની ઈચ્છા, આપણે તો મહારાજના દાસ સેવક છીએ. આવા પ્રસંગે આવી સ્ટેબિલિટી રાખવી, આવું કામ કમ્પોઝર રાખવું એ સામાન્ય વાત નથી. અને રાત્રે આપણે જાણીએ છીએ મોડા પહોંચ્યા, ઠાકોરજીને થાળ નહોતો થયો, પ્રમુખ સ્વામી મહારાજે દંડવત કર્યા અને રાત્રે પાછો શીરો બનાવડાયો. શીરો ગરમ હતો તો ઠાર્યો, એ ઠાકોરજીને જમાડ્યો, માફી માંગી કે અમે તમારો રાત્રિનો થાળ ના કરી શકે. હવે એમાં તો બીજું તો ક્યાં કંઈ વ્યવસ્થા જ હતી, કારણ કે આવું થવાનું છે એવું તો કોઈ મગજમાં હતું જ નહીં. સવારે બધાએ પ્રમુખ સ્વામી મહારાજને જોયા ને બધા કે ઓ આ તો બાપા બીજા દેહ આવ્યા, દિવ્ય દેહ. વિવેક સાગર સ્વામી કે દિવ્ય દેહ નહીં, એનો એ પાછો આવ્યો છે. આ કઈ દિવ્ય દેહ નથી. અને પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રથમનું 74મું વતનામૃત, જેમાં ભગવાન સર્વ કરતા હરતા છે, ભગવાન સર્વ કરતા હરતા છે, એ વાત જે મહારાજે દ્રઢતાપૂર્વક સમજાવી છે એ વચનામૃત સવારે પ્રાતઃ પૂજા પછી ખોલ્યું અને બધાને ખૂબ હસાવ્યા, ખૂબ આનંદ કરાવ્યો.
અને પ્રમુખ સ્વામી મહારાજ પોતાના માટે બોલ્યા, સ્વામી કે હીરો ઘોઘે જઈ આવ્યો. આ કહેવત જે આપણે બોલીએ છીએ ને પોતાના માટે બોલેલા કે સ્વામી કે હીરો ઘોઘે જઈ આવ્યો, કે ડેલી હાથ દઈને પાછા આવ્યા. અને ભાઈ તો કે ઘણા દિવસો ઘણા અઠવાડિયા ત્યાં રોકાણા અને પાછું બધું સેટ થયું એટલે પાછા આફ્રિકાની ટૂર ઉપર ગયા. જો ભગવાનને સર્વ કરતા હરતા જાણ્યા તો કોઈ દિવસ ક્યારેય એમને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રસંગે ક્યારેય એ વિચલિત થયા નથી. મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ વિચરણ દરમિયાન નાના મોટા પ્રસંગો ઘણા બધા બન્યા છે. ઘણી વખત એમનું પણ ખૂબ અપમાન થયું છે, પણ ક્યારેય એ ઉદ્વેગ નથી થયો એમને, ક્યારેય એ પોતે પોતાની સ્થિતિમાંથી વિચલિત થયા નથી. એક વખત સભામાં એવી વાત થઈ કે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના એટલે કર્તા, સાકાર, પ્રગટ અને સર્વોપરી. જે આપણે કહીએ છીએ કર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એ વાત ઉપર નિરૂપણ કર્યું. અને આજે પણ મહંત સ્વામી મહારાજ વાત કરે છે. હમણાં આટલા હતા ત્યારે પણ એક પ્રસંગે ઉપાસના સંબંધી આ વાત નીકળી હતી, ત્યારે પણ સંતો એમને યાદ કર્યો. એમને બહુ ઠાવકાઈથી હા પાડી. સંતોએ કીધું કે સ્વામી, મહંત સ્વામી મહારાજને કહ્યું, સ્વામી આપ ઘણી વખત વાત કરો છો કે આ કર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ આ ચાર એટલે ઉપાસના, પણ આપ એમ કહો છો કે સર્વોપરી, સાકાર અને પ્રગટ એ બધું 20% આવે અને 80% તો કરતા હરતાપણું આવે. ભગવાનને સર્વ કરતા હરતા જાણો એટલે સર્વોપરીપણું એમાં સહેજ જ સમય ગયું, એમાં કંઈ સર્વોપરીપણું જુદું ના આવે. તમે એમ કહો કે આ સર્વ કરતા હરતા છે એટલે સર્વોપરી હોય તો જ સર્વ કરતા હરતા હોય ને. એટલે સર્વોપરીપણું છે, સર્વ કરતા હરતા પણ એમાં સમય જાય. મહંત સ્વામી મહારાજે કહ્યું કે 80% ઉપાસના એટલે કરતા હરતા ભગવાનને જાણવા, અને બાકી 20%માં સર્વોપરી, પ્રગટ ને સાકાર બધી વાત આવી ગઈ. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આવા ઘણા બધા પ્રસંગો બન્યા છે જ્યારે કોઈ એમનું અપમાન કર્યું હોય. સાધુતાના સુમેરુ પુસ્તકમાં મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ નોંધ્યો છે કે શરૂઆતના વર્ષોમાં જ્યારે દીક્ષા બાદ મહંત સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી બાપા, વિવેક સાગર સ્વામી, બધા મોટેરા સંતો ત્યાં યોગીજી મહારાજની આજ્ઞાથી અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી ત્યાં મુંબઈ મંદિરમાં રહેતા, ભણતા, સેવા કરતા. એકવાર એવો પ્રસંગ બન્યો કે બપોરે જમવા માટે ત્યાં ભેગા થયા બધા, અને કોઈક વ્યક્તિ હશે એને કંઈક કોઈક જમવાની આઈટમ નહીં ફાવતી હોય, નહીં ગમતી હોય. હવે એમને પત્તરમાં બધું જે અનુકૂળ હતું એ લીધું, પછી કંઈક કામ હતું એટલે ઊભા થયા અથવા તો કંઈક આમ બહાર ગયા. એ દરમિયાન ખાલી ટીખળ માટે, રમૂજ માટે કોઈએ એમને જે આઈટમ નહોતી ગમતી ને એ પણ અંદર મૂકી દીધી. અને પાછા આવીને એમણે જોયું કે આ કોણે કર્યું, અને જે એમનો ગુસ્સો આસમાને પહોંચી ગયો, ટાંકી ફાટી. બાજુમાં મહંત સ્વામી મહારાજ જમવા માટે બેઠેલા. બહુ શરૂઆતના દિવસોની વાત છે, યોગીજી મહારાજની હયાતીની વાત છે. પેલી વ્યક્તિએ પોતાના હાથમાં વાસણ લઈ અને અડધું પોણું આ પત્તર ભરેલું હતું, રોટલી હતી, શાક હતું, દાળ હતી, બધું હતું, અને સીધું છૂટું એ મહંત સ્વામી મહારાજ ઉપર નાખ્યું. મહંત સ્વામી મહારાજનું આખું ગાતર્યું ને ધોતિયું ને બધું દાળ અને શાકથી ભરાઈ ગયું, અને બધા એકદમ ઊભા થઈ ગયા. મહંત સ્વામી મહારાજ એક અક્ષર બોલ્યા નહીં. જમવા બેઠેલા અને આવો એકદમ સીધો ઘા આવ્યો. પેલાને એમ કે મહંત સ્વામી મહારાજે કર્યું છે, મહંત સ્વામી મહારાજ તો કર્યું જ નહોતું, પણ એક શબ્દ બોલ્યા નહીં. આપણે એમની જગ્યાએ તો ગુસ્સે થઈ જઈએ, પેલા જોડે ઝઘડીએ, જીભા જોડી કરી લઈએ. મહંત સ્વામી મહારાજ ત્યાંથી ઊભા થયા, એક અક્ષર બોલ્યા વગર, અને ત્યાં રસોડામાં, ત્યાં બાથરૂમમાં જઈ અને કટકો પહેરી અને ધોતિયું ગાતર્યું કાઢી અને પાણીમાં બોળી અને ધોઈ અને સૂકવી દીધા. અને સવારે જે કપડાં ધોયા તો બપોરે 12-1 વાગ્યા સુધી સુકાઈ ગયા હોય, પાછા એ કપડાં પહેરી અને પાછા પત્તર ઉપર આવી અને જમવા બેસી ગયા. એક શબ્દ બોલ્યા નહીં. તો આવા તો ઘણા બધા અપમાન એમણે પણ સહન કર્યા છે. આ વખતે અટલાદરામાં મહંત સ્વામી મહારાજ હતા તો બહુ એક અદ્ભુત પ્રસંગ એ પહેલી વખત સંપ્રદાયમાં બહાર આવ્યો. મહંત સ્વામી મહારાજે પોતે આ પ્રસંગ કહ્યો, અને એ પ્રસંગ કહ્યો એટલે વિવેક સાગર સ્વામીએ પણ
એ જ જગ્યાનો એક બીજો પ્રસંગ મહંત સ્વામી મહારાજને યાદ કરાવ્યો. અને એવો આ અદ્ભુત અને દિવ્ય પ્રસંગ છે. 1-1.5 વર્ષ પહેલા મહંત સ્વામી મહારાજે આ પ્રસંગ આત્મા સ્વરૂપ સ્વામીને કહેલો કે આ જગ્યા આવો પ્રસંગ મારે યોગીજી મહારાજ સાથે બનેલો. પણ આત્મા સ્વરૂપ સ્વામીને એમણે આજ્ઞા કરેલી કે તમે કોઈને કહેતા નહીં. એ વખતે એમના મનમાં એમની ઈચ્છા એ હશે. આત્મા સ્વરૂપ સ્વામી કીધું કે સદગુરુ સંતોને કહું. એટલે મહંત સ્વામી મહારાજ કે વાંધો નહીં, એમને કહેજો. આ વખતે હમણાં 15 દિવસ 20 દિવસ પહેલા મહંત સ્વામી મહારાજ ત્યાં અટલાદરા હતા, ત્યારે આખા પ્રસંગનું વિડીયોકરણ થયું. જે ત્યાં અટલાદરામાં જૂનો સભા મંડપ છે, એની બાજુમાં એક નાનો ઓરડો છે જે બહારની સાઈડ પ્રદક્ષિણા બાજુ પડે છે. પૂજ્ય વિરક્ત સ્વામી બેસે છે, રૂમની બાજુની રૂમ. 1952 સાલનો આ પ્રસંગ છે. આપણા પ્રગટ ગુરુહરિ વિશે આપણને ગૌરવ થાય અને આપણી છાતી ગજગજ ફૂલે એવો આ પ્રસંગ છે. પછી આ પ્રસંગ હમણાં આ રવિવારની સભામાં ત્યાં અટલાદરામાં કહેવાનો હતો, એટલે ખાસ મેં પૂજ્ય આત્મા સ્વરૂપ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ પ્રસંગ અદ્ભુત છે, તો રવિવારની સભામાં કહું? આત્મા સ્વરૂપ સ્વામી કે ઉભા રહો, મહંત સ્વામી મહારાજને પૂછું. એટલે એમણે મહંત સ્વામી મહારાજને ત્યાં દારેસલામમાં પૂછ્યું કે આવી રીતે સંતોનો ફોન છે, એના પ્રસંગ કેવો છે? તો મહંત સ્વામી મહારાજ કે આ વાંધો નહીં, કહેજો. એટલે પછી આ રવિવારે ત્યાં સભામાં પ્રસંગ કીધો અને અત્યારે આ તમને અત્યારે કહું છું. 1952 સાલમાં વિનુભાઈ પટેલ એટલે મહંત સ્વામી મહારાજ એ યોગીજી મહારાજના સમાગમ માટે અટલાદરા યોગીજી મહારાજ હતા ત્યારે સાથે હતા. આગલા જ વર્ષે 51 સાલમાં એ જબલપુરથી આણંદ આવેલા. આખો પરિવાર વેપાર માટે જબલપુરથી પાછો આણંદ આવી ગયેલા. મૂળ આણંદ જ રહેતા હતા, ત્યાં ગયેલા વેપાર માટે, પાછા અહીંયા અનુકૂળતા વ્યવસ્થા થઈ એટલે પાછા અહીંયા આવ્યા. એના 1 વર્ષ પછીની આ વાત છે. યોગીજી મહારાજ ઓરડામાંથી પસાર થયા. એક બાજુ જારોલાના જશભાઈ એમનો હાથ પકડેલો હતો, બીજી બાજુ આ વિનુભાઈનો હાથ પકડેલો હતો, એટલે મહંત સ્વામી મહારાજનો. મહંત સ્વામી મહારાજ તો એક કોલેજમાં ભણતા હતા, યુવક તરીકે હતા. એ ઓરડાના દરવાજા પાસે આવ્યા, એ જાળી પાસે. એટલે મહંત સ્વામી મહારાજને કંઈક કહેવું હતું વિનુભાઈને, એટલે એ બાજુ આમ થોડા એક ડગલું માંડ્યું અને જશભાઈનો હાથ છોડી દીધો. એટલે જશભાઈ સમજી ગયા કે કંઈક ખાનગી વાત કરવી હશે, એટલે પોતે ખૂણે ગયા. મહંત સ્વામી મહારાજે આ પ્રસંગનું વિડીયોકરણ થયું ત્યારે એક્ઝેક્ટ બતાવ્યું કે યોગીજી મહારાજ અહીંયા ઊભા હતા, આવી રીતે મારો હાથ અહીં પકડેલો, આવી રીતે આ વાત બનેલી. અને પછી યોગીજી મહારાજે ખૂણામાં લઈ જઈ અને વિનુભાઈને એક વાક્ય કહ્યું. યોગીજી મહારાજ એ વખતે બોલ્યા કે તમારા દ્વારા મહારાજ પ્રગટ રહેશે. ઓગણીસો ને 52 સાલની વાત છે આ. 1952 જયારે હજી મહંત સ્વામી મહારાજે દીક્ષા પણ નહોતી લીધી, દીક્ષા લેવાને પણ હજી 5 વર્ષની વાર હતી, ત્યારે આ સંપ્રદાયના ભવિષ્યમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ તરીકે બિરાજમાન થવાના છે એ વાત યોગીજી મહારાજે એમને તે વખતે કરેલી હતી. 1952 સાલમાં યોગીજી મહારાજે એમને આ વાત કરેલું. એક્ઝેક્ટ આ 5 શબ્દો છે, તમારા દ્વારા મહારાજ પ્રગટ રહેશે. 1952માં. જો અત્યારે મોર બોલે છે, પાછળથી ટોકાનો અવાજ આવે છે ને. આની ઉપરથી એક પ્રસંગ યાદ આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને સ્વામી એક વખત સ્મૃતિ મંદિરે સાંજે પ્રદક્ષિણા અને સાથે વોકિંગ થઈ જાય, પછી એમ બેસતા અને સંતોને બધે બેઠા હોય, સાજી કંઈક વાત થતી હોય. એ વખતે બાપાએ પ્રશ્ન પૂછ્યો. હર્ષદભાઈ ને બધા વડીલ હરિભક્તો હતા અને સ્વામીએ સ્વ સ્વરૂપની બધી મહિમાની વાતો કરેલી, પોતાના સ્વરૂપનો પરિચય, ભગવાનનું સ્વરૂપ છે, બધી વાતો કરેલી. અને એ વખતે મોર બોલેલો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જો આ મોર સાક્ષી પૂરે છે કે આ વાત સાચી છે. એમ અત્યારે આપણે આ વાત થઈ અને મોરના ટહુકા થયા એટલે મોરે સાક્ષી પૂરી, પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગમાં પૂરી હતી. એમ પણ એ જ વખતે વિવેક સાગર સ્વામીએ બીજો પ્રસંગ યાદ કરાયો મહંત સ્વામી મહારાજ કે સ્વામી આ જ ઓરડાનો બીજો પ્રસંગ તમને ખબર છે? તમે યુવકમાં હતા અને સવારે બધા યોગીજી મહારાજની સાથે યુવકો હરિભક્તો ફરતા હોય, બધા પંગતમાં જમવા માટે બેઠેલા અને તમે ઉકાળો લઈને બધાને પીરસવા નીકળેલા.
આ બાજુની પંગતમાં કંઈક 5-7 જણા બેઠા હશે, સામેની પંગતમાં બેઠા હશે, એટલે કંઈક નાનું વાસણ હશે, તે દિવસે કંઈ આવું કમંડળને વ્યવસ્થિત પકડીને પીરસે એવું બધું હોય નહીં, અને કંઈક નાની તપેલી કેવું કંઈક હશે, એનાથી પીરસતા હતા બધાની વાટકીમાં. એ વખતે તો પેલા પ્લાસ્ટિકના ગ્લાસમાં બધાને સવારે ઉકાળો મળે ને કાગળમાં બધાને ભૂસું મળે. તો આમ 3-4 જણાને પીરસ્યું વિનુભાઈ એટલે મહંત સ્વામી મહારાજ, પછી પાછો ઉકાળો ખલાસ થઈ ગયો એટલે પાછા રસોડામાં લેવા ગયા. તે લઈને પાછા આવ્યા એટલે એ જ પંગતમાં જે પાછળ 2-3 જણા બેઠા હોય ત્યાંથી શરૂઆત કરવાના બદલે વિનુભાઈએ આ બાજુના પંગતથી શરૂઆત કરી, કારણ કે એન્ટ્રી થઈને તરત સામે જ બધા બેઠા હતા સામેની પંગતવાળા, એમને પીરસવાનું બાકી જ એટલે ત્યાં એમને પીરસ્યું. તો પહેલી પંગતમાં પાછળ જે 1-2 જણા હતા એકદમ રોષે ભરાયા અને એકદમ વિનુભાઈને બોલે કે અહીંયા પીરસ ને, કે અહીંયા લાઈન હજી બાકી છે ને સામે જાય છે. પણ હજી તો આ કંઈક સમજે ને કંઈક રિસ્પોન્ડ કરે એ પહેલા તો એક જણો ઊભો થયો. મહંત સ્વામી મહારાજ એટલે વિનુભાઈના હાથમાંથી એને ગરમ ઉકાળો લીધો, લગભગ ચા હતી, ગરમ ચા હતી, હા ગરમ ચા હાથમાંથી લઈ અને ગરમ ગરમ ચા વિનુભાઈના પગ ઉપર ઢોળી અને મહંત સ્વામી મહારાજને પગે 3 મોટા ફોડલા થઈ ગયેલા. આ પ્રસંગ પણ હમણાં જ 20 દિવસ પહેલા પહેલી વાર પ્રકાશિત થયો. વિવેક સાગર સ્વામીએ મહંત સ્વામી મહારાજને યાદ કર્યા, બરોબર આ પ્રસંગ અહીં બનેલો? ત્યારે મહંત સ્વામી મહારાજ કે હા બનેલો. અને પછી મહંત સ્વામી મહારાજને પૂછ્યું એટલે કહ્યું કે હા મારે 3 મોટા ફોડલા થઈ, ગરમ ગરમ ચા એના પગમાં નાખી. મહંત સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં, જરાય ઉદ્વેગ નહીં, શાંત, અને પાછા બાથરૂમમાં જઈને ઠંડા પાણીએ પગ ધોઈ નાખ્યો. તો મહંત સ્વામી મહારાજના પણ ઘણી વખત આવા અપમાન થયેલા છે, પણ આવા પ્રસંગે એમને ખૂબ સ્થિરતા, ખૂબ ધીરજ એમને જોયેલી છે. ત્યારે આપણે જાણીએ કે મહારાજને કરતા હરતા જાણે તો જ આવી સ્થિરતા આપણા જીવનમાં રહે. તો ભગવાનને કરતા હરતા જાણવા એ આધ્યાત્મિક માર્ગે એ બહુ જ મોટી વાત છે. શ્રીજી મહારાજે અંત્યના 13મા વચનામૃતમાં વાત લખે છે, અને તે ભગવાન છે તે જ આ દેહના પ્રવર્તાવનારા છે. તે ગમે તો દેહને હાથીએ બેસાડો ને ગમે તો બંદીખાનામાં નંખાવો અને ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પ્રેરો, પણ કોઈ દિવસ ભગવાનની આગળ એવી પ્રાર્થના નથી કરવી જે હે મહારાજ આ મારું દુઃખ છે તેને તમે ટાળો. શા માટે? જે આપણે પોતાના દેહને ભગવાનના ગમતામાં પ્રવર્તાવવો છે, અને જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણને ગમે છે, પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે, તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. અને જેમ ભગવાન રાજી થાય તેમ જ આપણે રાજી રહેવું. જો આ ભગવાને આપણને શીખ આપી છે, જીવનમાં ક્યારેય સ્ટ્રેસનો અનુભવ ના કરવો હોય, ક્યારેય ટેન્શનનો અનુભવ ના કરવો હોય, ક્યારેય ફ્રસ્ટ્રેશન કે ડિપ્રેશનનો અનુભવ જીવનમાં ક્યારેય ન કરવો હોય, તો સૌથી મોટો વિચાર, સૌથી મોટી દ્રઢતા એ આ છે કે ભગવાનને સર્વ કરતા હરતા જાણવા, કે આપણે ભગવાનના આશ્રિત છીએ, એમની જેમ ઈચ્છા હશે એમ સારું જ થાય છે. પ્રયત્ન કરવાનો, ભગવાને આપણને જે બુદ્ધિ શક્તિ આવડત આપી છે એ દ્વારા પૂરો પ્રયત્ન કરવાનો, પણ ક્યારેય એમાંથી કોઈ દિવસ વિચલિત નહીં થવાનું. પરિણામ ઓછું વધતું આવે. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર કરવું હતું. યોગીજી મહારાજનો સંકલ્પ હતો, અને હેરોમાં આપણે જમીન લીધી. હેરો નામનો વિસ્તાર છે, ત્યાં જમીન લીધી અને ત્યાં આજુબાજુના રેસિડન્સે BAPS સંસ્થા સામે કેસ કર્યો કે આ લોકો મંદિર બંધાશે તો રાત્રે 12 વાગ્યા સુધી બધા ઢોલ નગારા વગાડશે અને આરતી થશે. એટલે 12 વાગ્યા સુધી કોઈ ટાઈમ જ નથી, શ્રદ્ધાય નથી અને એવી રીત રિવાજ નથી. પણ એમાં કેસ ચાલ્યો. આપણે પણ સારા વકીલ રોક્યા, સામેના પક્ષે પણ વકીલ હતા. અને પશ્ચિમના જગતમાં લીગલ પ્રોસેસ, કોર્ટના પ્રોસેસમાં એક સિગ્નેચર કેમ્પેઇન એ પણ એક બહુ મોટો ભાગ ભજવી જાય. એટલે કોર્ટ છે બંને પાર્ટીને કે તમે જે અફેક્ટેડ નેબરહુડ છે, જેટલું નેબરહુડ અફેક્ટેડ છે એ દરેકના ઘરે ઘરે તમે જાઓ, તમે તમારી વાત કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરો અને એનો સિગ્નેચર લેવાનો પ્રયત્ન કરો.
એટલે એ લોકો મંડ્યા ને આપણે મંડ્યા, પણ એ લોકો તો લોકલ્સ હતા, આપણે તો ઇમિગ્રન્ટ્સ હતા. એ લોકોને વધારે કેમ્પ સિગ્નેચર મળી, એનો પણ એક ભાગ રૂપે ગણાયું. અને ઓવરઓલ પછી કોર્ટમાંથી ચુકાદો એવો આવ્યો કે આપણે બીએપીએસ સંસ્થા અહીંયા મંદિર બાંધી શકશે નહીં. ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા ને લંડનથી ફોન આવ્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા અને હવે આપણે ત્યાં જમીન ખરીદી છે પણ ત્યાં મંદિર નહીં થઈ શકે. હવે આ એક શોક ન્યૂઝ હતા, એક બહુ જ મોટો સેટબેક હતો પ્રમુખ સ્વામી મહારાજની લાઈફમાં. પણ સી હાઉ ડીડ હી હેન્ડલ અ શોક, હાઉ ડીડ હી હેન્ડલ અ સેટબેક. ઝાટકો આવે, તમારું આમ તમારું બેબી હોય એવો આ પ્રોજેક્ટ હોય અને એ અધવચ્ચેથી જ આમ મૃતપ્રાય થઈ જાય, માણસ કેટલો નિરાશ થઈ જાય, આમ ડઘાઈ જાય. તમારે તમારા કયા પ્રમાણે બધું વ્યવસ્થા તંત્ર ચાલતું હોય, આપણી કંપની હોય, આપણા વ્યવસ્થા તંત્ર પ્રમાણે આપણું બધું ચાલતું હોય, એ વખતે તમે પ્રોગ્રેસ કરતા હો, એ તમારા જીવનની એક સિદ્ધિ છે. પણ જ્યારે વ્યવસ્થા તંત્ર, સંજોગ, પરિસ્થિતિ એ પ્રતિકૂળ હોય ને તમારા મતલબ પ્રમાણે ન ચાલતું હોય, એ વખતે તમે કેવી સ્થિરતા રાખી શકો છો ને એ અગત્યનું છે, એ બેલેન્સ અગત્યનું છે. બાકી સક્સેસ સક્સેસ સક્સેસ, વિન 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 ચાલતું હોય ત્યારે તો બધા આનંદમાં જ હોય, પણ ફેલિયર ફેલિયર ફેલિયર, સેટબેક સેટબેક સેટબેક, લોસ 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 ચાલતો હોય, એ વખતે સ્થિરતા રાખવી, ધીરજ રાખવી, ચહેરા ઉપર સ્મિત રાખવું એ સામાન્ય વાત નથી. અમારા એક બહુ સારા મિત્ર છે, બહુ જ એક મોટી મલ્ટીનેશનલ કોર્પોરેશનમાં MNCમાં બહુ સિનિયર એક્ઝિક્યુટિવ છે. એનો પગાર કદાચ 12 થી 15 કરોડ રૂપિયાનો છે વર્ષે, એટલે લગભગ મહિને 100 થી 125 કરોડ રૂપિયાનો પગાર છે. એટલે રોજનો 5 લાખ રૂપિયાનો પગાર થયો. ખબર પડી હવે હું શું બોલ્યો? His salary is 5 lakh rupees per day. રોજ સાંજે પારાની પૂર્ણાહુતિ થાય એટલે 5 લાખ. તમને આશ્ચર્ય થશે પૃથ્વી પર આવા લોકો જીવે છે. અહીંયા આણંદ વિદ્યાનગરમાં તો શું, કોકને બિચારાને મહિને દાડે 50,000 70,000 પગાર હોય ને તો બહુ ખુશમાં ફરતો હોય ને આનંદમાં ફરતો હોય ને બધું સારું ચાલે ને જિંદગી કાઢે. ખોટું નથી, પણ બોમ્બે, દિલ્હી, લંડન, દુબઈ, હોંગકોંગ, અબુધાબી, ન્યુયોર્કમાં એવા લોકો રહે છે. ભલે કંપનીના માલિક નથી પણ એના પગાર તમે જુઓ, 15 કરોડ હોય, 25 કરોડ હોય, 50 કરોડ હોય, 100 કરોડ રૂપિયાના પગાર હોય છે લોકોના વર્ષે. આ ખબર પડી હું કયા આંકડા બોલ્યો? જાગ્રત અવસ્થામાં બોલું છું. તમને એમ ના લાગે ગપ્પુ મારે? 100 કરોડનું એન્યુઅલ એનું પે હોય, જબરું વ્યવસ્થા તંત્ર હોય. દુનિયાના હાઈએસ્ટ પેડ એક્ઝિક્યુટિવ છે ને, જ્યોર્જ એલિસન છે, ઓરેકલ કંપનીના માલિક, CEO છે. ઇઝ ધી હાઈએસ્ટ પેડ એક્ઝિક્યુટિવ. તમે ગૂગલ ઉપર જઈને નામ નાખજો અત્યારે રાત્રે જઈને, જ્યોર્જ એલિસન કાં તો ઓરેકલ, એનું હોમ પેજ ખોલજો એટલે તમને ખબર પડશે. એટલે હું તમને નામ સાથે કહું છું. છેલ્લા 4-5 વર્ષનો એનો એન્યુઅલ પે લખેલો છે, એ વાંચજો. એમનો વાર્ષિક પગાર $250 મિલિયન છે. $1 મિલિયન એટલે 7 કરોડ રૂપિયા. હા, $1 મિલિયન એટલે 7 કરોડ રૂપિયા. $250 મિલિયન એમનો વાર્ષિક પગાર છે. એટલે 25 ગુણ્યા 7, 175, 1750 કરોડ રૂપિયા. 1750 કરોડ રૂપિયાનો એનો વાર્ષિક પગાર છે. એટલે રોજનો 5 કરોડ રૂપિયાનો પગાર થયો. રોજનો 5 કરોડ રૂપિયાનો પગાર. રોજ 18 હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા. રોજ રોજ 18 તુલા કરે. 18 તુલા રોજ કરે હરિકૃષ્ણ મહારાજની. બોલો, સાંજે. આવા લોકો પૃથ્વી ઉપર જીવે છે. તે મારા મિત્ર છે ને, એને આટલો 12 થી 15 કરોડનું પેકેજ છે. તો મેં એને પૂછ્યું, સમજવા જેવી વાત છે, આપણે જે મુદ્દો સમજીએ ને એ અંતર્ગત આ વાત છે.
મેં પૂછ્યું કે તમે આટલી મોટી સેલરીની જોબ હોય, એ જોબ માટે જે કેન્ડિડેટ્સ નક્કી થતા હોય એના ઇન્ટરવ્યૂ નીકળે કે ના નીકળે? તો કે નીકળે ને. મેં કોઈને ઇન્ટરવ્યૂમાં પૂછે શું? 12-15 કરોડ રૂપિયાનો પગાર હોય વર્ષે, એટલે મહિને કરોડ સવા કરોડનો પગાર, રોજનો 4-5 લાખ રૂપિયાનો જેનો પગાર હોય રોજનો, એને ઇન્ટરવ્યૂમાં પૂછે કોણ? પૂછે શું? પહેલાં તો એને ઇન્ટરવ્યૂ એનો લે કોણ? એ અગત્યનું છે ને. મને કહે તો સ્વામી ફેમિલી બિઝનેસ હોય તો જે ઓનર હોય લે, કાં તો કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન હોય, એમડી હોય, એ ઇન્ટરવ્યૂ લે. એ કહું ચલો એ તો પતી ગયું, પણ એ લોકોને પૂછે શું? કારણ કે પેલો આટલો અનુભવી હોય, એને મોટી મોટી એમએનસીમાં સિનિયર પોઝિશનમાં કામ કર્યું હોય, વર્ષે દિવસે 15-25 હજાર કરોડ, 25-50 હજાર કરોડનો વહીવટ તો એ રમતા રમતા કરતો હોય. દુનિયામાં 50-60 દેશોમાં પથરાયેલું તંત્ર હોય, 18-20 હજાર કર્મચારીઓ હોય, એના સીઈઓ તરીકે એને ઓલરેડી 15-25 વર્ષનો એક્સપિરિયન્સ હોય. પછી એને પૂછવાનું શું? એને કંઈ એડમિનિસ્ટ્રેશનનું પૂછવાનું, મેનેજમેન્ટનું, એચઆરનું, સિસ્ટમનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું? કાંઈ પૂછવાનું નથી એને. ઘણી વખત તો જે પૂછવા બેઠા ને કરતાં પહેલાં વધારે અનુભવ હોય, પણ આ તમે માલિક હોય કંપનીને એટલે પૂછવા બેઠા હોય. તો મેં કીધું વોટ ડે પીપલ આસ્ક યુ? તો એ હસ્યા. પછી મને કે અમને છે ને એક જ પ્રશ્ન પૂછે, એક જ પ્રશ્ન પૂછે, એનો જવાબ અમારે 1 કલાક સુધી આપવાનો. તે મને આશ્ચર્ય થયું કે એવો કેવો પ્રશ્ન પૂછે કે તમારો જવાબ 1 કલાક ચાલે? ત્યારે એમણે મને કહ્યું કે આ પોસ્ટ ઉપર, આ પ્રોફાઇલમાં એક જ પ્રશ્ન પૂછે કે ડિસ્ક્રાઇબ અ સિવિયર ફેલિયર ઓફ યોર લાઈફ એન્ડ હાઉ ડીડ યુ હેન્ડલ ઇટ. ખબર પડી? કે તમારા જીવનની એક મોટી નિષ્ફળતાનું વર્ણન કરો. તમે એક નિર્ણય ખોટો લીધો, એના લીધે મોટી ખોટ આવી હોય, એનું વર્ણન કરો, અને એ વખતે તમે કેવું વિચારતા હતા અને નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવ્યા. સ્ટાર્ટ ધ સ્ટોરી. પછી 2-3 જણા બેઠા હોય, અદબ વળીને બેસી જાય, કલાક વાર્તા ચાલે. એટલે આ કક્ષાના લોકોને બીજું કંઈ નથી પૂછવાનું, ખાલી એટલું જ કંપનીનો ગ્રોથ કેવી રીતે કરશે, કરવાના જ છે. નવી પ્રોડક્ટ કંપનીમાં કરવાના જ છે. કંપનીના નેટવર્કિંગ સિસ્ટમ, આઉટરીચ બધું વધારી દેવાનું, કારણ કે એ કક્ષાનો માણસ છે જ. આ લોકોને ખાલી એટલું જોવું છે કે કોઈક વખતે ખોટો નિર્ણય લે અને કંપની ખોટમાં જાય ત્યારે આ માણસ સંભાળી શકશે કે નહીં, ફેલિયર હેન્ડલ કરે છે કે નહીં. એટલે મોટી કક્ષાએ તમે નિષ્ફળતાને કેવી રીતે સામનો કરો છો ને, એ જ તમારું દૈવત છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મોટો સેટબેક આવ્યો કે હેરોમાં તમે જમીન લીધી છે પણ મંદિર નહીં બનાવી શકો. આ મોટો ઝાટકો આવ્યો પ્રમુખ સ્વામી મહારાજ. હવે એ ઝાટકાને એમણે કેવી રીતે હેન્ડલ કર્યો? પૂજ્ય વિવેક સાગર સ્વામી આ પ્રસંગના સાક્ષી છે. વિવેક સાગર સ્વામી કે પ્રમુખ સ્વામી મહારાજ ફોન ઉપર પહેલું વાક્ય બોલ્યા કે જેવી મહારાજની ઈચ્છા. જો આ સ્થિર થઈ ગયા, સ્ટેબિલાઇઝ યોર સેલ્ફ, જેવી મહારાજની ઈચ્છા. પછી બીજું વાક્ય બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ પરિણામ આપણે સ્વીકારી લેવાનું. આ ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને શીખવાડવામાં આવે છે. એટલે કે એ લોકો ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સને શીખવાડે છે કે કોઈ પણ પ્રોજેક્ટની સફળતામાં તમે તમારા બધા રિસોર્સિસ એપ્લાય કરી દીધા, તો કે યસ, તો પછી જે રિઝલ્ટ આવે એ તમારે સ્વીકારી લેવાનું. અને ત્રીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, સી ધ ડિટર્મિનેશન. સ્વામી કે આપણે બધાએ સાથે બેસીને નક્કી કર્યું છે કે અહીંયા લંડનમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર કરવું છે. એ આપણે સાથે બેસીને નિર્ણય લીધો છે, એટલે કરવું તો છે જ. બીજી જમીન શોધવા માંડો, ત્યાં આપણે કરશું. ને બીજી જમીન શોધી નિસ્ડનમાં મંદિર કર્યું. અને 1995ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ અને મોટું મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટે લખ્યું લંડનના નિસ્ડન મંદિર માટે કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. દુનિયાની 8મી અજાયબી છે. તો જો શ્રીજી મહારાજને કરતા હરતા જાણતા હતા, તો આવો મોટો ઝાટકો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આવ્યો. એ ખમી શક્યા, એ સ્થિર રહી શક્યા, અને પાછું પોતે જે નિર્ણય કર્યો એમાં અડગ રહી શક્યા, અને જે નિર્ણય કર્યો એ નિર્ણયને પાર પાડી શક્યા. તો ભગવાનને સર્વ કરતા હરતા જાણીએ, જે મહંત સ્વામી મહારાજે શીખવાડ્યું કે આધ્યાત્મિક માર્ગે 80% સાધના એ ભગવાનને કરતા હરતા જાણવા એ છે.
બાકીના 20%માં બીજું બધું આવી જાય. તો આ બહુ જ મોટી સ્ટ્રેન્થ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં આ બહુ જ મોટી તાકાત છે. એક વખત મહંત સ્વામી મહારાજને અમે સંતોએ કીધું કે સ્વામી, આ 82 વર્ષે આ BAPS જેવી મોટી સંસ્થાની જવાબદારી સંભાળવીને એ જ મોટી વાત છે, એ જ આપનામાં ભગવાનપણું છે. બાકી 82 વર્ષે કોઈ આટલી મોટી સંસ્થા વહીવટની દ્રષ્ટિએ તો કેટલી મોટી આપણી BAPS સંસ્થાને વહીવટથી વિશેષ સંતો હરિભક્તોની લાગણી સંતોષવી, ઇમોશનલી એમને સેટિસ્ફાઈ કરવા. સંતો અહીંયા 1000-1100 સંતો અહીંયા આવ્યા છે, ઘર બાર કારકિર્દી છોડીને, એ બધાને સંતોષ આપવો, અહીંયા રહ્યાનો એ લોકોને પરિપૂર્ણપણું મનાવવું, સેવા ભક્તિમાં જોડવા. એક એક હરિભક્તને એમ થાય કે મારી સામે મહંત સ્વામી મહારાજ જોવે, મને સ્માઇલ આપે, મને મારા માથા ઉપર હાથ મૂકે, એ બધી એમની ઈચ્છાઓ લાગણીઓ પૂરી કરવી, આ બહુ જ મોટું બર્ડન હોય છે. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું, જો આ કર્તાપણાની સમજણ જે મહારાજે આપણને અંત્યના 13મા વચનામૃતમાં સમજાવી, મહંત સ્વામી મહારાજે કહ્યું કે બધું આમ એક્શન કરીને કે બધું મહારાજ સ્વામી ઉપર છોડી દીધું છે, એમની ઈચ્છા એ પ્રમાણે બધું ચાલે છે, હું કંઈ કરતો જ નથી, તો કોઈ ભાર જ નથી. મહંત સ્વામી મહારાજ ત્યાં બેંગ્લોરમાં હતા, ના પૂનામાં હતા. અમે ત્યાં પૂના મહંત સ્વામી મહારાજ સાથે હતા. રાત્રે આરામમાં જતા ત્યારે બેડરૂમમાં પૂજારી સ્વામી આવીને નવા મુગટ ઠાકોરજી માટે તૈયાર થયેલા એ બતાવ્યા કે સ્વામી, કાલે આપણે પાટોત્સવ છે, તો આ નવા મુગટ આજે તૈયાર થઈને આવ્યા છે, કાલે આ પહેરાવાના છે, આ પુષ્પ છાંટીના પ્રસાદીના કરી આપો. એટલે મહંત સ્વામી મહારાજ ત્યાં પુષ્પની થાળી સાથે બીજા સંત આવે, એટલે મહંત સ્વામી મહારાજે પુષ્પની પાંદડીઓ લઈને ઠાકોરજીના જે નવા મુગટ હતા બોક્સમાં, 2-3 સંતો એક બોક્સ બધાએ પકડી રાખેલું અને એમાં પુષ્પ પધરાવ્યા. પછી એમને ઈચ્છા થઈ કે આ ડિઝાઇન બહાર કાઢીને જોવું. તે પોતે જાતે અંદર બોક્સમાં હાથ નાખ્યો. આ પ્રસંગના અમે પ્રત્યક્ષ સાક્ષી. આમ હાથ નાખી અને મુગટ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. તે મુગટ તો કેટલા ભારે, અને મહંત સ્વામી મહારાજની આમ શુક્લકડી કાયા ને એમના હાથમાં તાકાત પ્રમાણે કઈ બોક્સમાંથી મુગટ બહાર નીકળે? એમ નીચેથી આમ ખેંચીને બહાર કાઢે તો કદાચ નીકળે, પણ ઊભા ઊભા સેમ લેવલે પેલા એમ બોક્સ પકડ્યું હોય અને આમ સેમ લેવલે આટલી તાકાતથી બહાર કાઢવું બહુ અઘરું પડે. તેમ ખેંચવા ગયા પણ આમ બધા મસલ્સ ને બધા એકદમ નસો ફૂલી ગઈ. તરત એમની રુચિ જાણીને બીજા 2-4 સંતોએ બોક્સમાંથી મુગટ બહાર કાઢ્યા. અને પછી મહંત સ્વામી મહારાજ અમારી સામું જોઈને કે કેટલા ભારે છે, ઠાકોરજી કેમ પહેરતા હશે, એવું બોલ્યા. ઠાકોરજી કેમ પહેરતા હશે, એમ કેટલા ભારે લાગે. અને પછી બહાર આમ કાઢી અને આખા મુગટ આમ હાથમાં પકડી રાખે, એટલે એમને આમ ડિઝાઇન ને બધું જોવું હતું. આમ જોયા, આમ થોડી આંગળીથી અડે, બહુ રાજી થયા. પછી પાછા કે બહુ ભારે મુગટ, આમ ઠાકોરજી કેમ પહેરતા હશે. એટલે વળી મને વિચાર આવ્યો, એટલે હું એવું બોલ્યો, મેં કહું આ મુગટનું વજન તો ઓછું હોય, પણ આમ ટાઇટલ લાગી જાય ને એકવાર, એ ટાઇટલનું વજન બહુ ભારે હોય. મેં કહું સદગુરુ તરીકેનું ટાઇટલ એનું વજન ઓછું હોય, પણ બ્રહ્મ સ્વરૂપનું ટાઇટલ લાગે ને સદગુરુમાંથી, એનું વજન બહુ વધારે હોય, એવું કહ્યું. મહંત સ્વામી મહારાજ ઘણી વખત પોતે હસતા હસતા વાત કરે છે. મહંત સ્વામી મહારાજ કહ્યું કે સ્વામી હવે આમ વ્યવસ્થા, આમ વ્યવસ્થા. મહંત સ્વામી મહારાજ કે હવે CM માંથી PM બન્યા ને એટલે પ્રોટોકોલ લાગુ પડે, એવું બોલે છે. ઘણી વાર બોલે છે કે મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી થાય એટલે બધા પ્રોટોકોલ વધારે લાગુ પડે. એટલે પોતાની વાત કરે કે હવે સદગુરુ તરીકે હતા ત્યારે બરોબર, પણ હવે આ બધી બાપાએ જવાબદારી સોંપીને ગુરુ પદે બિરાજ્યા. એટલે મેં મહંત સ્વામી મહારાજને ત્યાં પૂનામાં એવું કહ્યું, મેં કહ્યું કે આ સદગુરુ તરીકેનું ટાઇટલ હોય એનું વજન ઓછો હોય, પણ જેવું સદગુરુમાંથી બ્રહ્મ સ્વરૂપનું ટાઇટલ લાગે ને, પ્રગટ બ્રહ્મ સ્વરૂપનું, એટલે વજન બહુ વધી જાય, ભાર વધી જાય, મુગટની જેમ. તો એકદમ ભાવમાં આવી, આમ ઉઘાડા શરીર હતા, ગાતર્યું પહેરેલું નહોતું, આંખ બંધ કરી અને એકદમ 2 હાથ ઊંચા કર્યા કે મારે માથે, આ એક્ઝેક્ટ શબ્દ બોલ્યા કે મારે માથે કોઈ ભાર જ નથી, બધું મહારાજ સ્વામી ઉપર છોડી દીધું છે, કરતા હરતા મહારાજને સ્વામી છે. અને પછી પોતાનો પલંગ દેખાડ્યો આમ આંગળી કરીને કે જો હું તો શાંતિથી સૂઈ જાઉં છું. તે મેં કહ્યું તમે શાંતિથી નથી સૂતા. તે મહંત સ્વામી મહારાજ કે કેમ? મેં કહ્યું તમે સવારે વહેલા ઉઠી જાઓ, 3, 3:15, 3:30 ઉઠી જાઓ, ક્યાં શાંતિથી સૂવો છો? તમે આમ પ્રમુખ સ્વામી મહારાજની જેમ શાંતિથી 6, 6:15 સુધી તમે સૂવો ને તો આમ શાંતિથી સૂયા કહેવાય. 3, 3:30 જાગી જાઓ છો. તમારે વહેલું ઉઠવાનું, તમે જે સેન્ટરમાં આવ્યો અમારે વહેલું ઉઠવાનું,
એ વાત હસતા હસતા કરી. ત્યારે મહંત સ્વામી મહારાજ બહુ ભાવથી બોલ્યા. આમ આ ડાબા હાથની મારી આંગળીઓ એમને આમ ચાર પકડી અને એકદમ ભાવથી બોલ્યા કે મને તો બહુ ઊંઘ આવે છે અને હું તો શાંતિથી શું, પણ હું હરિભક્તો માટે વહેલા ઉઠું છું. એટલે અમને આશ્ચર્ય થયું, સ્વામી તમે હરિભક્તો માટે વહેલા ઉઠો છો? અમને તેમ કે તમને ઊંઘ ઉડી જાય છે ને પછી ઊંઘ બપોર 3, 3:30, 4 પછી ઊંઘ નથી આવતી એટલે વહેલા ઉઠી જતા હશો. મહંત સ્વામી મહારાજ કે પછી મને તો ઊંઘ તો ઘણી આવે છે પણ હરિભક્તો માટે વહેલા ઉઠી જવું છે. એટલે મેં પૂછ્યું કેમ હરિભક્તો માટે વહેલા ઉઠો છો? સ્વામી કે બધા વહેલા પૂજામાં પરવારીને આવી જાય તો પાછા બધાને 7-8 વાગે પાછા ઘરે નીકળી જવું હોય, નાસ્તા પાણી કરીને કારખાને જવું હોય, ઓફિસે જવું હોય, તો બધા ટાઈમે કામ ધંધા ઉપર જઈ શકે ને એટલે હું વહેલો પૂજામાં આવું છું, એવું કહ્યું. તો અમે ફરી વખત આશ્ચર્ય સંતોએ વ્યક્ત કર્યું, સ્વામી તમે હરિભક્તો માટે વહેલા ઉઠીને પૂજામાં આવો છો? તો કે હા. આ પ્રસંગ આપણે આ આખી આ વાત કરી એ પ્રસંગ પૂર્ણ કરવા માટે, પણ મુખ્ય આપણે આ પ્રસંગ કહેતા હતા. એ પ્રસંગ આખો જે બન્યો આ મુગટ અને પછી પોતે મહારાજને કરતા હરતાપણાની વાત કરી, એ પ્રસંગ આપણે આ અનુસંધાનમાં કહીએ છીએ. પછી તો આગળનો આ પ્રસંગ બન્યો એ આપણે સ્મૃતિ માટે પૂરો કર્યો. પણ જો સ્વામી આવું કહ્યું કે અમને કોઈ એવો ભાર જ નથી, કરતા હરતા મહારાજ છે, બધું એમની ઉપર છોડ્યું છે અને એ જ કરે છે. તો જો આ કરતા હરતાની વાત જે શ્રીજી મહારાજે આપણને સમજાવી છે આધ્યાત્મિક માર્ગ માટે બહુ જ મોટી વાત છે. એટલે ક્યારે આપણને પ્રશ્ન ન થાય કે અમે આટલો સત્સંગ દ્રઢ કરીએ છીએ તો કેમ અમારા ફેમિલી મેમ્બરમાં કોકને શરીરની બીમારી આવે છે, વળી કેમ અમારે કંઈક નોકરીમાં તકલીફ આવે છે, કંઈક ધંધામાં તકલીફ આવે છે. એ બધું જ મહારાજ જ કરતા હરતા છે એમ જાણી આપણું સારું જ કરે છે, કારણ કે આપણે એમના આશ્રિત થયા છીએ. મહારાજે પ્રથમ 62માં લખ્યું કે કાળ કર્મ ને માયા કોઈ ભેગા થઈને ભગવાનના ભક્તનું ખરાબ કરવાને સમર્થ નથી. ભગવાનની જ ઈચ્છાથી બધું આપણા જીવનમાં પ્રસંગો બને છે. તો આ કરતા હરતાપણાની સમજણ જે શ્રીજી મહારાજે આપણને દ્રઢાવી છે, પોતાના જીવનમાં પણ હતી, એવી જ કરતા હરતાપણાની સમજણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાતી, અને એવી જ કરતા હરતાપણાની સમજણ એ મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. ત્યારે આપણે જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા અને એવા જ આજે મહંત સ્વામી મહારાજ પણ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.